જય વસાવડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. મૃત્યુમાં તો ઘણીવાર એવું થાય કે મૃત્યુનું એનાઉન્સમેન્ટ થયા ભેગું જ મૃત્યુ આવે એવું કંઈ જરૂરી નથી. એટલે બહુ જ ભાવથી સાહેબભાઈ બોલ્યા ને, સાહેબે ના પાડી, મને કામ છે કહેવા એવા હતા ખાનગીમાં શું સૂચના આપવા આવ્યા તો હું તમને જાહેરમાં કહી દઉં કે મારું કંઈ બોલતા નહીં, એ કહેવા માટે આવ્યા હતા સાહેબ. કોઈ ચેકની ચર્ચા નહોતા કરતા, પણ મારું કંઈ બોલતા નહીં. પણ મારે એક વસ્તુ તો કેવી છે કે એમણે બચપણની વાતો યાદ કરી કે અમારા ગામમાં અમને અમારા માતા પિતાને એમની સ્મૃતિ, પછી મેડલને જીવતા જગત્યું એવું એક કાઠિયાવાડમાં કહેવાતું. માણસો અમુક ઉંમરના થાય ને પક્કો ફળ જેવા હોય પછી એમ થાય કે હવે તો ઘણું આપણે બહુ આનંદ કર્યો ને બહુ લહેર કરી, પછી એમ કે ગામ પછી જમે એના કરતા આપણે સામે જ બેસીને ન જમાડી દઈએ. ગામમાં પાછળથી શોક સભામાં પ્રાર્થના સભામાં બોલે ને પછી ખબર પડે કે ઓહો આટલા સારા માણસ હતા, આપણને તો ખબર જ નહીં કે આપણી ભેગા રહેતા હતા. એના કરતા જીવતા જ બધાને મળી લેવું, મહોત્સવ કરવો અને પ્રેમ કરવો. તો આ એ પ્રકારનો કાર્યક્રમ છે. એમનો જ વિચાર હતો. એમણે જ મને ફોન કરીને કહ્યું કે ભાઈ આપણે આવો એક કાર્યક્રમ કરવો છે. એટલે ડોક્ટર છે, એમણે મારા કરતા ઘણું વધારે નજીકથી મૃત્યુને જોયું હોય. મેં તો થોડા મિત્રો સ્વજનોના મૃત્યુને જે જોયા હોય એ અનુભવ, અંગત અનુભવ કર્યા હોય, પણ એમણે તો ડોક્ટર તરીકે તટસ્થ ભાવે, સાક્ષી ભાવે જેને કહેવાય એમ પણ જોયું હોય. પણ મને આનંદ થયો કે આવો વિષય, સાહેબ કન્ફ્યુઝ પણ હતા કે મને કે આ વિષયનું નામ બહુ ભારેખમ ન થાય ને એવું કંઈક કરીએ એટલે લોકોને એમ ન લાગે કે આ કંઈક શોક સભામાં બેસવાનું છે, આમાં કંઈક ગંભીર વાતો થવાની છે, આમાં કેમ મરી જવું એની ચર્ચા કરશે. મને એક મિત્રે, મેં સવારે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને બધા કાર્ડ મૂક્યું અહીં આવવા માટેનું, એમાં એક મિત્રનો મેસેજ આવ્યો છે કે મરવાની ટેકનિક શીખવાડવાના છો. એટલે આપઘાત કરવાનો 1001 રસ્તા એના જેવું છે. તો આ મરવાની ટેકનિક કેમ કરવી, કેમ મરી જવું, એ લોકો મારી નાખે છે. અહીં તો મરી જવા માટેની કઈ ચિંતા કરવાની જરૂરત નથી. મારી નાખવા માટે ઘણા બધા તૈયાર હોય છે. તમે જાહેરાત કરો કે ભાઈ મારે મરવાનું છે, કોકને વારો આવો કાઢી લેવો હોય તો આવી જાજો, તો પણ હોય છે. પણ એ એવો વિષય નથી. એટલે મેં ખલીલ જીબ્રાનને યાદ કર્યા. મારી ઓડિયન્સમાં એવા સરસ મરમી મિત્રો બધા બેઠા છે. બંને સાહેબો, કુલપતિ સાહેબો મને ઓળખે છે, એ મારું સદભાગ્ય. તમે સાહેબ વાત આટલા ભાવથી કરી પેલા સરદારવાળા કાર્યક્રમની, કારણ કે ત્યાંથી જ આપણે આરંભ કર્યો એ પુસ્તકનો. આનંદ થાય એવા સમાચાર છે 15 દિવસમાં અમારી પાસે બધો સ્ટોક જતો રહ્યો. 5000 કોપીઓ છાપી હતી, 5000 કોપીનો સ્ટોક અમારી પાસે જતો રહ્યો. અત્યારે નીચે જે તમે ટેબલ જોયા હશે મારા પુસ્તકોના એના, એ તો જે એજન્સી છે કે જે લોકો પાસે રાખ્યો છે એમનો સ્ટોક છે. અને એમનો ફોન આવી ગયો એટલે તમે જેમ સરસ શુભ સમાચારો બધા આપ્યા મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયને લગતા, અને સાહેબે જેમ કૃષિ યુનિવર્સિટીની વાત, એ તો જુનાગઢ હતા એટલે અમારે તો જુદું કનેક્શન નીકળ્યું. તો હું તમને એક સરસ સમાચાર આપું કે એની બીજી આવૃત્તિ એ જ પુસ્તકની, જે પહેલી અહીંથી વડોદરાથી શરૂઆત થઈ, એ પુસ્તકને અર્પણ કર્યું છે બારડોલીના નિરંજનાબેન કલારથીને, જે ગુણવંતભાઈ અમીષાબેન તો બેઠા છે. બહુ સરસ રીતે પ્રજ્ઞાબેનના આખા પરિવાર વિશેનો એકવાર લેખ લખેલો. સરદારના સાચા વારસદાર કહેવાય એવો કુટુંબ છે, એવો પરિવાર છે. દીકરી ડોક્ટર પ્રજ્ઞાબેન એ અમેરિકામાં પ્રેક્ટિસ કરતા હતા, એ છોડીને અહીં ડાંગના આદિવાસી દીકરીઓની મફત સારવાર કરે છે. બા 75 વર્ષ વટાવી ગયા છે તો એ આદિવાસી દીકરીઓ માટેની સ્કૂલ ચલાવે છે. અને બહુ જીવતા માણસો, એટલે એમને મેં અર્પણ કરેલું. ત્યાં સરદાર સંગોષ્ઠીનો કાર્યક્રમ છે. 15મી તારીખ આરિફ મોહમ્મદ ખાન અને મોરારી બાપુ, નગીનદાસ સંઘવી 3 વક્તાઓ છે. અને એમાં પ્રિય બાપુના ચરણોમાં બીજી આવૃત્તિ મુકાશે. ને ત્યાં બારડોલીમાં સરદારના ઘરની અંદર આમ જુઓ તો બારડોલીમાં એ પુસ્તકની બીજી આવૃત્તિ થશે. એટલે એ વડોદરાને યશ જાય, કારણ કે અહીંથી શરૂ થયેલું છે પુસ્તક. અને વડોદરામાં સૌથી સરસ મજાનું એક પુસ્તક તો ગુણવંતભાઈ લખેલું સરદાર ઉપર. દિલીપભાઈને ખબર હશે, બહુ સરદાર ઉપરનું સરસ માર્મિક, ગાંધી ઉપર અને સરદાર ઉપર બંને ઉપર એ જમાનાની નવી પેઢી, જે અમે હવે જૂના થતા જઈએ છીએ, એ નવી પેઢીને જ મજા પડે એ પ્રકારે પુસ્તક એમણે લખેલું. ઘણા બધા એવા મિત્રો આવ્યા છે. બધાના નામ લઈને જો વાત કરું તો મનોજ ખંડેરિયાની ભાષામાં વર્ષોના વર્ષ લાગે. એટલા બધા મિત્રો છે, પરિચિત ચહેરાઓ છે. અમારી કલ્પના બહાર, મેં મારી કલ્પના બહાર, મેં વિદાય વેળાએ એટલે જરા મેં કીધું આપણે સોફ્ટ કરીએ વિષયને, જરા આપણે કહીએ ને કે જરા પાણી નાખો, જરા બહુ તીખું થઈ ગયું છે, જરા પાણી આપો. એમ મેં કીધું આપણે ખલીલ જીબ્રાનનું બહુ પોએટિક ટાઇટલ, આ કિશોરલાલ મશરૂવાળાએ આપેલું પ્રોફેટ પુસ્તકનું ટાઇટલ. અને એ વિદાય વેળા એટલે થોડું મેં કીધું એમ કોઈને ન લાગે. વિદાય એક્ઝિટ તો બધા અહીંથી પણ આપણે જશું તો એક્ઝિટ જ છે ને. ગોપાલદાસ નીરજ હમણાં બહુ લાંબુ ભરપૂર જીવીને ગયા, બહુ સારા કવિ,
શોખીઓ મેં ગોલા જાય, એના કવિ રોહિત કાકા. તો હું એટલા માટે કહું છું, નીરજને યાદ કરું કે એમણે એમ કહ્યું કે સિર્ફ बिछड़ने के लिए ही होता है, यहां पे मेल मिला, सिर्फ बिछड़ने के लिए ही होता है, यहां पे मेल मिला, एक मुसाफिर तुम यहां, हम एक मुसाफिर हम यहां, एक मुसाफिर आप. તમે ટ્રાવેલર છો, હું ટ્રાવેલર જ છું, આપણે ટ્રાવેલર જ છીએ બધા. અલગ અલગ દિશામાં બધા પોતપોતાની યાત્રા કરે છે. છૂટા પડવાના છીએ ક્યારેક, અને છતાંય મળીએ છીએ, મજા કરીએ છીએ, પાછા ભેગા થઈએ એની પ્રતીક્ષા કરીએ છીએ. એક વખત ભેગા થઈએ, સરસ કાર્યક્રમ કરીએ. અમે વડોદરામાં હમણાં એક શિક્ષકોનો સરસ કાર્યક્રમ કરેલો, મીનાબા ને એમના મદદથી. તો દિલીપભાઈ આવીને બેઠા, મને એ કાર્યક્રમની સ્મૃતિ તાજી થઈ ગઈ. તો ઘણી વખત મારે ક્યાંક કોઈને દિલાસો આપવા માટે, સાંત્વના આપવા માટે લખવાનું હોય તો હું એક વાક્ય લખતો હોઉં છું કે મરણનો મુકાબલો એક જ બાબતથી થઈ શકે, સ્મરણ. સ્મરણો જો આપણી પાસે હોય ને, સરસ મજાના સ્મરણ. અમારે કોટક સાહેબ, મને સાહેબ આવ્યા તરત યાદ આવ્યું. હું તો એમને સુરવાણીને કારણે ઓળખું, પણ એમણે કોટક સાહેબનું કનેક્શન મને ભણાવતા ગુરુજી અમારા બહુ સરસ, એકદમ ફિટ, એકદમ તરોતાજા. એ વખતે પણ આમ ઇન કરીને આવે, અને 65 વર્ષે તમને મળે તો ઇન કરીને જ મળે, અને 2 નવા ટૂચકા સંભળાવીને જાય જ્યારે મળે ત્યારે. હું સાહેબને એમ કહું કે સાહેબ, મારે પ્રવચનોના ઘણા આમંત્રણ આવે છે, અને તમે તો બહુ સરસ બોલી શકો છો, રમૂજી બોલો છો, નવી પેઢીને બહુ ગમે. એટલે મને કે મારે મારા ગ્રાન્ડ કિડ્સને ખોળામાં રમાડીને હું 2 દેશ નવા ન જોઈ દઉં, આ ભાષણોમાં કોણ પડે? એવા અમારા સાહેબ. અને એ અચાનક 69 જતા રહ્યા. અને જતા રહ્યા ત્યારે પણ એમના વાઈફને કહેતા ગયા કે ભાઈ કાંઈ બહુ માથાકૂટ કરવાની નથી, અને બધાને મારા જય શ્રી કૃષ્ણ કહેજો. એમનો એક હસરો સ્માઇલ, જય શ્રી કૃષ્ણ, બધાને સૌને મારા જય શ્રી કૃષ્ણ, એવો ફોટો જ એમના પત્નીએ મૂક્યો. સાહેબ ડાયરીમાં જે અલગ અલગ સંચય કરતા, અલગ અલગ વાક્યોનો, એમને એમના જ અક્ષરમાં સરસ રીતે છપાવી અને લોકો સામે મૂકી. હા, આઈસ્ક્રીમ ખવડાવ્યો. યસ, આઈસ્ક્રીમ ખવડાવ્યો. એટલે એ અમારે એક નટુભાઈ મહેતા હતા. હું તમને આઈસ્ક્રીમમાંથી મને વાત યાદ આવી. સારું છે રૂચાએ આ આઈસ્ક્રીમ યાદ દેવડાવ્યો. નટુભાઈ મહેતા સ્વામી અક્ષય વિવેક નામથી ઓળખાય. ઢોલક નામનું એક મેગેઝિન બહાર પાડે, અને સુરેન્દ્રનગર બેંકના ચેરમેન, પૂર્વ ચીફ ઓફિસર. અહીં ગવર્મેન્ટના અધિકારીઓ પણ બેઠા છે બધા, પૂર્વ ચીફ ઓફિસર સાહેબ મને મળ્યા અને બહુ પ્રેમ કરે, રૂબરૂ મળવા આવે ને મને કે આ તમે લેખકો છે ને, આ ભેસણીયા સાહેબ જેવો સ્વભાવ, એટલે નટુભાઈને હું એ રીતે યાદ કરું. મને કે તમે લેખકો છે ને, કઈ બીજી તૈયારી કરો નહીં, જીવનમાં ઘર છે તમારું પોતાનું નામનું? એટલે ત્યારે તો બાળક મકાનમાં રહેતો હતો. મેં કીધું ના. તો મને કે આ જ મુશ્કેલી છે. મને કે રીતનેશ પાસેથી આ શીખવાનું કે ફિલોસોફી કરવી પણ રોલ્સ રોયસમાં બેસીને કરવી. આવું મને કહેતા રહે. પ્રભુજી માણસ બહુ મજાના ચિંતા કરે. સુરેન્દ્રનગરમાં ઘણી વખત મને બોલાવે. પછી એમને વિદાય વેળા, એટલે 3 દીકરીઓ, 3 દીકરીઓ પરણી ગઈ, એટલે બહુ પ્રેમથી રહે. અને પછી જયારે એમને જવાનો સમય થયો ને પછી એમને વ્હીલ બનાવેલું, દીકરીને, મોટી દીકરીને આપેલું. તેમાં એમ હતું કે મારી સ્મશાન યાત્રામાં ઢોલ નગારા વગાડજો, ગુલાલ ઉડાડજો, જે આવે એને ભાવતું હોય એ ખવડાવજો, અને બધાને લાડવા તો ખવડાવજો જ ખવડાવજો જેટલા આવે એને. બહુ બધાને બોલાવતાય નહીં, સામેથી જાણ કરતા નહીં, એટલે કોઈને હેરાન થઈને દોડવું ન પડે. અને ગુલાબના ફૂલો રાખીને રજનીશનું મેં મૃત્યુ શીખાતા હે પ્રવચન માળાનું આ નંબરનું પ્રવચન છે. એ જ્યાં કંઈ તમને કુટુંબ તરીકે ઈચ્છા થાય કંઈક કરવું છે તો એ બધાને ભેગા કરીને સંભળાવી દેજો. હું એ કાર્યક્રમમાં ગયેલો એટલે મને યાદ છે. આવા માણસો હોય છે આપણી વચ્ચે. આ ભરી મહેફિલ સજાવીને બેઠા લાખો છતાં બહુ ઓછાને ખબર છે કે ઉઠવું કેવી રીતે. બહુ ઓછાને ખબર હોય છે કે એક્ઝિટ ક્યારે લેવી, ક્યારે વિદાય લેવી. વિદાય વેળાએ એ અર્થમાં પણ છે. એક્ઝિટ એટલે મૃત્યુની એક્ઝિટ, એ તો આપણા હાથમાં નથી. પણ ઘણી વખત મેં ઘણી જગ્યાએ જોયું છે કે ક્યાં કેવી રીતે હળવેકથી સમાપન કરીને કેમ જતું રહેવું, કે હોય નહીં વ્યક્તિ અને નામ બોલાયા કરે. બહુ સરસ. મને ઘણા લોકો કહે કે પ્રવચનની સૌથી મોટી કળા શું ને આર્ટ ઓફ પબ્લિક સ્પીકિંગ શું ને એવું લોકો પૂછતા હોય. હું તો એવી કોઈ આર્ટની તાલીમ લઈને કંઈ બોલવા આવ્યો નથી. હું કોઈ એવી તાલીમ લેવા કોઈ શિબિરોમાં ગયો નથી. સહજ ભાવે હું તો બોલતો થઈ ગયો. ધીરે ધીરે પેલા વખત તો સ્પર્ધામાં બોલતો, એમાંથી ધીરે ધીરે મંચ, માઇક, ઓડિયન્સ બધું ભરતું ગયું. આટલું જ છે. પણ હું હંમેશા એવું કહું કે પૂરું થયા પછી અધૂરું રહે એવું કશુંક હોય ને તો જ પ્રેમ ટકે. સાવ પૂરું થઈ જાય ને તો પછી ધરે લાગી જાય. પૂરું થયા પછી કશુંક અધૂરું રહે એવું કંઈક હોવું જોઈએ. હમણાં મેં કીધું કે ભાઈ કે બધા ઓછાને ખબર છે કે ઉઠવું કેવી રીતે, કોકને ઉઠવું હોય તો આપણે ઉઠવાની મનાઈ નથી અહીંથી કઈ. આ પેલું ઓલું હવે ઘણા પિક્ચરના શો એવા હોય છે પછી ઇન્ટરવલ જ લોકો રાખે નહીં. એમ ઇન્ટરવલમાં બહાર ભાગી જાય, પાછા આવે નહીં.
એટલે ક્રાઉડ ફૂલ બતાવવું હોય તો પછી બ્લોક જ કરી દેવાનું, ઇન્ટરવલ વગર પૂરું કરો. જેપી દત્તાનું એક પિક્ચરમાં થયેલું, એટલે નામ છે તમને કહું, એલઓસી નામનું એમણે પિક્ચર બનાવ્યું, 4.5 કલાકનું પિક્ચર. પછી તો થિયેટર વાળા કાપી નાખ્યું હતું પિક્ચર, કે આટલું લાંબુ તો કેમ શો થાય. 4.5 કલાકનું પિક્ચરની પ્રિન્ટ આવી અને પછી અમે જોવા ગયા ત્યારે રિક્સર ઇન્ટરવલ ઉડાડી દીધો થિયેટરે, કે હવે ઇન્ટરવલ જગ્યા જ નથી, આમાં ઇન્ટરવલ ક્યાંથી રાખો? 4.5 કલાકની તો ઓરિજિનલ ફિલ્મની લંબાઈ છે, ઇન્ટરવલ રાખો તો 5 કલાક ચાલશે. હવે હાલત કેવી થાય તમે વિચાર કરો. 4.5 કલાક એલઓસી એટલે બોર્ડર ઉપરના જવાનોનું પિક્ચર, એટલે એમાં ગોળીઓ છૂટતી હોય, અંધારાના સીન આવતા હોય, ક્યાંય તમને રિલેક્સેશન જેવું લાગે નહીં, થિયેટરનો દરવાજો ખુલે નહીં. પછી એલઓસી બોર્ડર ઉપર જેવી હાલત થિયેટરમાં થઈ ગઈ, લોકોએ આંદોલન શરૂ કર્યું કે બહાર જવા દો, દરવાજા ખોલો, તમે ઇન્ટરવલ નો રાખો કઈ નહીં, પણ અમારે તો બહાર જવું છે. તો મિત્રો, મૃત્યુ પણ આવો એક ઇન્ટરવલ છે. કેટલી ફિલોસોફી મેં વાંચી, હોમવર્ક કરતા હોય એમ પણ વાંચી, અને એમ પણ મારા મમ્મીનું મૃત્યુ થયું ત્યારનું મને અમુક કુતૂહલ થયા એમ પણ વાંચી. પછી મેં બધું જોયું કે ભાઈ આમાં ખબર નથી બીજો ભાગ કેવો હશે, સેકન્ડ હાફ કેવો નીકળશે, સારો નીકળશે, ગરબડો નીકળશે, આપણે જાણતા નથી. પણ આ ધ્યેય છે કે નહીં એ બાબતે કોઈ શ્યોર નથી, કોઈ છાતી ઠોકીને કંઈ કહી નથી શકતું. એટલું લોકો કહે છે કે ખબર નથી. પ્રામાણિક છે, એવું કહેનારા પ્રામાણિક લોકોને તારે સલામ કરવી પડે કે પ્રામાણિક છે. કે બહુ લાંબી લાંબી ફિલોસોફીના ફોતરા છોડવાને બદલે એ લોકો એમ કહી દીધું ભાઈ મને કઈ ખબર નથી. ખુશવંતસિંહ સાહેબે વાત કરી ને કે ભાઈ મેં નક્કી કર્યું કે છેલ્લું લેક્ચર છે, આમ છે તેમ છે, મેડલો આપી દેવા છે, હવે આમ તેમ એવું સાહેબ બોલ્યા. અમને ખુશવંતસિંહે એક લેખ લખ્યો હતો કે ભાઈ મૃત્યુ હવે મારું નજીક છે એવું મને લાગે છે, અને એ લેખ છપાણો પછી 15 વર્ષ જીવ્યા. મૃત્યુ ઉપરનો આખો લેખ લખ્યો, બહુ વિખ્યાત લેખ. એમાં એમણે એમ લખેલું કે ભાઈ લાંબુ જીવવાનું, સ્વસ્થ જીવવાનું એક કારણ એ છે કે હું સિંગલ માલ્ટ વિસ્કીનો એક ગ્લાસ રોજ રાત્રે અને રોજ સવારે લઈ લઉં છું. એ વાંચીને લાલકૃષ્ણ અડવાણી એમને મળવા ગયા. તો અડવાણીએ સવાલ પૂછ્યો કે ભાઈ લાંબુ તો મારે જીવવું છે, હું જીવીશ એવું મને શ્રદ્ધા છે. જો અડવાણી સાહેબ જીવાય ગયા, આપણે જોઈએ છીએ, પણ એ કે આ સિંગલ માલ્ટ વાળું આપણને ફાવે એમ નથી. હવે એ તો બધાની વિદ્યાઓ અલગ અલગ હોય. રવિશંકર મહારાજ સેન્ચુરી પૂરી કરી, કેકા શાસ્ત્રીજીએ સેન્ચુરી પૂરી કરી. હવે એ આ ના લેતા, મોરારજીભાઈ તો સૌ બીજું જ લેતા, એ તો શિવમ્બુ લેતા. હવે અમારા જેવા 100 વર્ષ કાઢવા હોય તો શું આ વડીલો પાસેથી શીખવાનું? એમ સિંગલ માલ્ટમાં શિવમ્બુનું કોકટેલ કરીને પીવાનું રોજ સવારે, તો આપણે 125-150 થાય. આવું હોતું નથી મિત્રો, આવું શક્ય નથી. મૃત્યુ ઉપરનો સવાલ ખુશવંતસિંહ જે લેખ મેં તમને વાત કરું છું એમાં પૂછવા માટે રજનીશ પાસે ગયેલા. रजनीश कहा कि तुम गलत जगह पे जा रहे हो, तुम्हें जीवन के बारे में पूछना चाहिए, मौत के बारे में क्यों पूछते हो? रजनीश 58 વર્ષ જ જીવા. આમ તમે જુઓ 58 વર્ષ એવી ઉંમર નથી કે જેને આપણે આપણી ભાષામાં એક્ઝિટની ઉંમર કહીએ. અમુક જગ્યાએ તો રિટાયર પણ નથી થવાતું 58 વર્ષ. હજી એમાં 4 વર્ષ બાકી હોય છે, 2 વર્ષ બાકી હોય છે રિટાયરમેન્ટ. પણ रजनीश जीवे एवं रीते जेने खुशवंत सिंह ने जवाब आप्यो कि भाई मैं मृत्यु कोई बात ही नहीं करता इसलिए कि मैं मृत्यु के बारे में नहीं सोचता, मैं जीवन के बारे में सोचता हूं. और लाइफ इज लव एंड लाफ्टर. हसવું અને પ્રેમ કરવો આ જીવન છે હું માનું છું. અને આમાંથી જે પસાર થાય એટલે મૃત્યુ ઉપર બહુ લાંબુ ચિંતન કરવાની જરૂર નથી. જે મેં મૃત્યુ શીખાતા હું પ્રવચનમાળાની વાત કરી એમાં ઓશોએ બહુ જ સરસ એક માર્મિક વાત કરી છે. અને અહીં બેઠેલા મારા સહિત તમામને એ વાતનો અનુભવ હશે, મને ખાતરી છે કે કોઈ સ્વજન આપણી વચ્ચેથી વિદાય લે ત્યારે આપણે એનું નથી રોતા કે જતા રહ્યા, કે આ ખૂણો ખાલી થઈ ગયો, આ ખાટલો ખાલી થઈ ગયો, આ ખોળો ખાલી થઈ ગયો, એનું નથી રોતા. આપણે એનું પણ રોઈએ છીએ કે બાકી રહી ગયું. હજી બાને હિમાલય લઈ જવાના હતા, હજી તો અમે સોમનાથ જવાની વાત કરી હતી, હજી તો આપણે આ દીકરીના લગ્ન જોવાના હતા, હજી તો આ આપણી પુત્રવધુ પ્રેગ્નન્ટ છે એનું બાળક રમાડવાનું હતું. તમે જુઓ રિગ્રેટ્સ આવા હોય છે લોકોને. જ્યારે બધા બેસીને વાતો કરતા હોય અંગત ફેમિલીના મેમ્બર સાથે, ત્યારે આવી કરુણ કથાઓ એકબીજા સાથે વહેંચતા હોય છે. તો લાઈફ જે અધૂરી રહી જાય છે ને એના શોખ હોય છે. મૃત્યુમાં એ મુશ્કેલી છે. તો ગડબડો છે. રજનીશે એ પ્રવચનની અંદર હું રજનીશને વારંવાર એટલે યાદ કરું છું કે પહેલી વખત કોઈ ધર્મગુરુએ જીવનને ઉત્સવ માનીને મૃત્યુ શીખવાડવાની વાત કરી. બાકીના બધાએ મૃત્યુને બીવડાવ્યા. એટલે હું આવું ટી શર્ટ પહેરીને એટલે જ આવ્યો છું, મારે તમને બીવડાવવા.
આવું આ ગો ટુ હેલ જેવું ટી શર્ટ છે, આ તો આ કઈ હેવન જેવું નથી. આ બતાવું આ હેલોવીન અમેરિકામાં ઉજવાતું હોય ને ત્યાંથી લીધેલું છે, અને ફ્લોરોસન્ટ કલરનું છે એટલે અંધારું થઈ જાય તો ચમકે. આપણે ત્યાં મોત એવું શબ્દ પડે એટલે આ ફિટિંગ આવે લોકોને, આવા વરુઓ દેખાવા માંડે બધાને. પરીઓ તો દેખાતી જ નથી કોઈને, વરુઓ વધારે દેખાય છે. પણ આપણી જે વાત છે, જે મારે જે વાત કરવી છે, એટલે મેં તમને એમાં કહ્યું કે ભાઈ ઓશોને હું યાદ કરું છું એનું કારણ આ, અને મારે કંઈ કોઈનો વિચાર કોઈની વાત મારા નામે સહી કરીને ચડાવી ન લેવાય. તો હું એટલે યાદ કરું છું કે એમણે એક સરસ વાત કરેલી કે મુલ્લા નસરુદ્દીનને પાત્ર બનાવીને સરસ મજાના ટૂચકાઓ કહેતા કે મુલ્લા નસરુદ્દીનના ઘરમાં ચોર આવ્યા અને મુલ્લાના છાતી ઉપર બંદૂક મૂકી, અમારા પોલીસવાળા મિત્રો બેઠા છે, બંદૂક મૂકીને એમ કીધું કે ભાઈ તિજોરીની ચાવી દઈ દે. એટલે મુલ્લાએ કીધું કે મારી નાખો, પણ તિજોરીની ચાવી ન આપું. એટલે ચોર મૂંઝાણા કે આવો રિસ્પોન્સ તો પહેલી વાર મળ્યો, મારી નાખો પણ તિજોરીની ચાવી ના આપું. એ કે જિંદગી તને આપી દેવી છે, અમે તારી જિંદગી લઈ લઈએ, એના કરતા ચાવી લઈ દે ને. એટલે મુલ્લા કે ચલો આ પૈસા જે તિજોરીમાં છે, ઘરેણા જે તિજોરીમાં છે, હીરા જે તિજોરીમાં છે, એ ભેગા કરવામાં મને 40 વર્ષ થયા છે, એ બહુ મહેનતથી થયા છે. આ જિંદગી તો મફતમાં મળેલી છે, એ લઈ ગયો, એમાં કઈ નુકસાન નથી, એમાં કઈ ગુમાવવાનું નથી, તો મફત છે. પણ ઓલો 40 વર્ષનું મારે બધું તમે જતા રહે એમ કેમ ચાલે? તો પકડી રાખવું તારે, તો મારે રાખવું છે. આ પકડી રાખવાની જે વૃત્તિ છે ને, એટલે વિદાય વેળા સરખી થતી નથી, કન્યા વિદાય સરખી ન થાય. મારી નજર સામે જે ઘટના બની, પછી મેં લખ્યું હતું મારા લેખમાં, એ વાયરલ થઈને મને બધા મોકલાવે છે. એવું તો ઘણી વાર થાય, આપણા લેખો, આપણા ટૂચકાઓ, આપણી કવિઓ. આજે જ મેં મુકુલ ચોકસીની એક કવિતા આવતા ફેસબુક ઉપર મૂકી છે. મુકુલભાઈ બિચારાએ નામ વગર મૂકી દીધી, એટલે મેં એમાં નામ ઉમેર્યું મુકુલ ચોકસીનું અને મૂકી, કારણ કે આ ત્રીજી ચોથી વાર આવું છું મુકુલભાઈની કવિતા નામ વગર આવી. એ પોતે નામ લખે નહીં. હવે એ ડોક્ટર કવિ છે, એટલે એમને એમ થતું હશે કે એ સાયક્રિયાટ્રીના ડોક્ટર, કે ભાઈ નવા પેશન્ટો ક્યાં ઉભા કરવા, અત્યારે આટલી પ્રેક્ટિસ ચાલે છે એ ઘણી છે, એટલે નામ વગર તરતી મૂકી દે. એટલે મેં એમનું નામ લખીને મૂક્યું છે કે ભાઈ એમાં કન્યા વિશેની સરસ છોકરી, કેવી ચાંદ થઈ ગઈ, સિતારો થઈ ગઈ ને, એમ કે ચેટ કરવાની ના પાડી, ઇન્ટરનેટના કનેક્શન ઉપર તો બુકાની બાંધીને ફરતી થઈ ગઈ, એવી બધી આધુનિક. એમની તો દીકરી અભિનેત્રી છે, એટલે સરસ કવિતા લખી છે મુકુલભાઈએ. એટલે મેં નીચે એમ લખ્યું કે કવિતા કન્યા જેવી હોય છે. આ પારકી થાપણ થઈ જશે હમણાં જો તમે નામ નહીં લખો તો. એ મેં ત્યારે વિદાય વેળાએ કન્યા દરવાજો ખોલીને સરસ મજાની BMW કાર સજાવેલી આવા ફૂલોથી, અને દરવાજો ખોલીને સીધી બહાર નીકળી. મમ્મી પપ્પા કે ઘરે અપશુકન થાય, પણ બેટા અત્યારે નહીં ને, આપણે તો ગામમાં જ છીએ, સાંજે તો આવવાના જ છીએ, તેનું કરશું નામ કરશું. તો કે ના, મારું ચાર્જર રહી ગયું, એના વગર તો હું ન જ જાઉં. ચાર્જર વગર થોડી જાઉં, મારે ચાર્જ કેમ કરવો ફોનને સાસરે ગયા પછી? તો જો અધૂરું રહી ગયું ને, એમાંથી ગમત પડે ને બધાને, અધૂરું ન રહેવું જોઈએ. એટલે અત્યારે તો આપણને શું છે કે રણવીર દીપિકા અને પ્રિયંકા નિક જોનાસને કારણે હવે તો નવી પેઢીને લગ્નની વિધિઓ કેવી છે, એમાં કઈ તારીખે શું થાય, પહેલા શું થાય ને પછી શું થાય, એવું. એટલે આજે જ મારે એક મેસેજ આવ્યો કે એમ કે રણવીરને નિક, પ્રિયંકાને નિક છે એ એનું બેબી શાવર અને સમય સીમંત વિધિને જ્યારે કાર્ડ મૂકતા હશે ત્યારે રણવીર ને દીપિકાનું એક રિસેપ્શન ચાલતું હશે, એમ કે ભાઈ આ 358મું રિસેપ્શન અમે આ જગ્યાએ કરીએ છીએ, કદાચ વડોદરામાં આવીને કરે, કોને ખબર એમ. અને સારું, બે જણા મોજમાં છે કે આપણે ફિલ્મ અત્યારે સાઈડમાં રાખો ને, રિસેપ્શનમાં ફોકસ કરો. એટલે સંજય ભણસાલી જેવા કપડા એમને થિયેટરમાં પહેરાવતા એવા જ પહેરીને ફેરે છે. પણ આ આનંદ છે ને મિત્રો, એ જ મૃત્યુ સામે ટકી રહેવાનું બળ આપે છે. નહીતર તો કઈ મૃત્યુ એવી ઘટના જ નથી. મૃત્યુ આપણી પથારીમાં, આપણી બાજુમાં રોજ સુવે જ છે. હું આવી ગયો ને તમે આવી ગયો ને, એમાં કઈ આપણે હું આમ ને હું તેમ એવું કહેવાથી માનતું નથી. ન ગાતી હૈ ન ગુનગુનાતી હૈ, મौत जब आती है तो दबे पांव चली जाती है. એમ કઈ કહેવાય ગાવા આવે ને બહુ મોટી આમ તૈયારીઓ કરે ને એવું હોતું નથી મૃત્યુની બાબતે, પણ દબે પાંવ ચલી જાતી. અરે થઈ જશે, એ તો થાય. હવે બોલવાની બાબતમાં એવું છે કે આપણે ઇન્વોલ્વ થઈ જઈએ અને સામેવાળા મિત્રો જો એટલા જ પ્રેમથી ઇન્વોલ્વ હોય તો પરસેવા તો થાય. ક્યારેક એવી ઘટનાઓ બને અને તમારા જેવા પ્રેમીઓ હોય સંવેદનશીલ કે એમને દેખાય આવે, પણ મને તો દેખાય નહીં.
કારણ કે હવે આમાં એવું છે કે આપણે સારું છે ટી શર્ટ બીશર્ટ પહેરીને ફરીએ છીએ અને આમાં ડરામણા ટી શર્ટ પહેરીએ છીએ એટલે લોકોને બીક લાગે, બરાબર. નહીંતર આમાં વાર ન લાગે પ્રસાદી લેવામાં કે ભાઈ આ તો આમ કે રૂમાલ પ્રસાદીનો મહોત્સવ ચાલે છે એટલે 15-20 રૂમાલો ભેગા થવા માટે પછી તો આ પ્રથા થઈ જાય. પછી બેસણીયા સાહેબ એમ કરી શકે કે આપણે આ તારીખે દર વર્ષે એમ કે રૂમાલોત્સવ કરશું, એટલે એમ કે વિવિધ ક્ષેત્રના સર્જકો આવી અને રૂમાલને પોતાનો હાથ અડાડીને પાછો આપશે. આપણે કોઈ પણ બાબતને ઉત્સવ બનાવી દેવામાં પાવરથી પ્રજા છીએ એટલે એમાં મજા છે. અમારા રાજકોટમાં મહિલા કોલેજના અંડરપાસની અંદર પાણી ભરાઈ ગયું તેમાં બધા સ્વિમિંગ પુલ બનાવીને નવા ઠેકડા માંડ્યા બધા તો પાણી ભરાઈ ગયો એનો કકળાટ કરવો એના કરતા આવો સ્વિમિંગ પુલ મફતમાં મળ્યો છે ઠેકડા તો મારી ગયો એનો વિડીયો બનાવીને વાયરલ થઈ. ભારતીય પ્રજા મૃત્યુથી એટલી ડરતી નથી. તમે જોજો, હું પશ્ચિમમાં ફરતો થયો ને એટલે મને ખબર પડી. સાહેબને તો અડધું કુટુંબ પશ્ચિમમાં છે એટલે ખબર પડતી જશે એ જતા હોય ત્યારે. ત્યાં બીક બહુ લાગે બધાને. એક રોલર કોસ્ટરમાં બેસવાનું હોય ને તો 50 પ્રકારની સૂચનાઓ લખે, 25 પ્રકારની તમને સૂચનાઓ આપે ખરા, ને એને આ સેફ્ટી નેટ ને પેલી સેફ્ટી નેટ ને એવી બધી માથાકૂટ કરે. આપણે અહીં કઈ આપણે મેળાના ચકડોળની અંદર માણસ ઠેકડા મારીને લટકતા હોય આખા રેલવેના ડબ્બા ઉપર ને બસ ઉપર લટકતા હોય કાનાની સાહેબ, તો પછી એમાં કઈ મેળાની તો ક્યાં વાત કરવી. એટલે આપણે હર્ડલ ડ્રેસથી ટેવાયેલા છે. હવે આજે સવારે અમારે કૃષ્ણકાંતભાઈ ને કાનાભાઈ રાજભાઈ બધા સાથે ગોષ્ઠી હતી તો એમાં એક ઉલ્લેખ કર્યો એ દર્દીઓ સાથેની ગોષ્ઠી હતી કે આમ ઝાડની ડાળીએ 2 પગ ભરાવી ઊંધો લટકી, અમીષાબેન હાજર હતા, ઊંધો લટકી અને પથ્થર ઉપર જ્યાં માણસ પહોંચી જ ન શકે ચાલીને ત્યાં એક દિલ ચિતરતો હોય, એમાં તીર મારતો હોય. એને ભૂસવાય ન જવાય, એને ભૂસવા જવા માટે આપણે અહીંયા ચડવું પડે ને ખુરશી નાખી એવી જગ્યાએ એને દિલ ગોઈતરું હોય. આટલી સાહસિક પ્રજાને કેમ ઓલિમ્પિકમાં મેડલ લાવે એ મને સમજાતું નથી. મુંબઈની લોકલ ટ્રેનમાં સવારે 7 વાગે તમારે જો બોરીવલીથી ચર્ચગેટ જવું હોય તો તમારે હર્ડલ રેસ જ છે. એમાં જે જીતી જાય એ ઓલિમ્પિકમાં તો જીતી જ જાય, એને રોજની પ્રેક્ટિસ હોય. પણ આપણી પ્રજા મૃત્યુથી એટલી બીતી નથી, એટલું બધું ડર નથી લાગતો. શું કામ? થોડીક આધ્યાત્મિક દાર્શનિકતા તો ખરી જ, ભગવદ્ ગીતાનો વારસો તો ખરો જ. એની સાથે એક બીજી મજાની વાત એ છે કે એ જરા જે છે ને હેપી ગો લકી એવું અંગ્રેજીમાં કહેવાય કે જે છે એને સ્વીકારો, જે છે એટલું માણો, બહુ માથાકૂટમાં ન પડો. ધીરે ધીરે પરિવર્તન આવે છે એમાં પણ. ધીરે ધીરે લોકોની મહત્વાકાંક્ષાઓ વધે છે. હવે ઇન્સ્ટાગ્રામમાં લાઈક ન આવે, ફેસબુકની અંદર શેર ન થાય તોય લોકો આમ થઈ જાય છે. કારણ એકના એક કપડા નથી પહેરતા લોકો. હવે ફિલ્મસ્ટારો જેવી હાલત થઈ ગઈ છે કે એકના એક કપડા કેમ પહેરાય, કારણ કે આ તો ફેસબુક પર કોઈ કહેશે કે આ સાડી તો તમે 3 મહિના પહેલા પહેરી હતી. તો એના કરતા એમ કે આપણે કઈક નવી સાડી લઈ આવીએ. એટલે નવી સાડી લેવાના નવા બજેટ ફૂટી નીકળ્યા આને કારણે, ફેસબુકને કારણે. તો એ મજા છે કનેક્ટિવિટી. ભીખુદાનભાઈ અમારા બહુ સરસ મજાના મરમી લોક સાહિત્યકાર, એમણે એકવાર એવું કહેલું, એ બહુ દેશી ગામઠી ભાષામાં પણ બહુ માર્મિક વાતો કરે. એકવાર એમણે કહેલું સુખની વ્યાખ્યા શું? તમે ડોક્ટરની પાછળ ન ભાગતા હો, પોલીસ તમારી પાછળ ન ભાગતી હોય, એનું નામ સુખ. અહીં ઘણા ડોક્ટરો બેઠા છે, ડોક્ટર ક્રિનલ છે, આ બેસણિયા સાહેબ છે, 2-4 તો ઓળખું બેલીમ સાહેબ છે, એટલે બીજા ડોક્ટરો સિનિયર ડોક્ટરો બેઠા છે, આ બેઠા છે. તો એટલે ડોક્ટરો તો ઢગલો છે બરાબર, પણ કે તમે ડોક્ટરની પાછળ ન ભાગતા હો, તમારી તબિયત એવી ન થઈ ગઈ હોય તમારે રોજ સવારે ડોક્ટરને યાદ કરવા પડે. અને પોલીસવાળા મિત્રો બેઠા છે, એટલે આવવાના બધા ગેહલોત સાહેબ તો રાજકોટથી જ આવ્યા છે, વડોદરા બહુ સરસ કામગીરી કરીને આવ્યા છે. તો ગેહલોત સાહેબ આવવાના એ કળાની પણ કામગીરી કરીને આવ્યા છે રાજકોટમાં, એમાં સરસ બધી પેશનેટલી. તો પોલીસ તમે એવા ધંધા ન કર્યા હોય, પોલીસ તમારી પાછળ ભાગતી હોય, પછી વિજય માલ્યા લંડનમાં મેચ જોવા જાય ને ચાલુ મેચે ભાગી જવું પડે, ટીવીનો કેમેરા એની ઉપર ફરવા માંડે, એટલે એવી હાલત ન થઈ જાય, બસ તો તમે સુખી છો. એ જ ભીખુદાનભાઈએ બહુ સરસ મજાની એક વાત કરેલી કે ભાઈ આ મરવામાં લોકોને આટલી બધી તકલીફ થાય છે ને એટલે છે કે બધાને એકલા મરવાનું છે. ટોળામાં મરવાનું હોત તો બધાને કઈ વાંધો ન હોય કે તો સૌનું થશે, બહુનું થશે. એકલા મરવાનું છે ને એટલે બધી ગડબડો ચાલુ થાય છે કે આ બધા જલસા કરશે, હું જઈશ. એટલે બીક લાગે છે, એટલે ડર લાગે છે. એ તો બહુ ડાર્કનેસ છે ને અંધારું છે ને આમ છે ને તેમ છે, માથાકૂટમાં પડે છે. આ મુશ્કેલી છે, આ બીક છે, આપણો ડર છે, આપણી અંદરનો ભય છે.
આ ખરેખર મેં તમને કહ્યું ભયનું મુખ્ય કારણ જ આ છે કે આ ભય એકલા યાત્રા કરવાનો જ ભય છે. ટોળામાં તમે જોજો, આમ હોરર પિક્ચર હોય ને તો આમ ઘણા લોકો ઓલા દરવાજો ખીચુડાટ કરતો ખુલે ને કદું ભૂત આવવાની તૈયારી થતી હોય ને એવું આમ થતું હોય ને એક જણો કંઈક કોમેન્ટ કરે જોરથી થિયેટર બાદ, બીજા લોકો હસે ને હા હી હો કરે એટલે મૂળ શું બધે યાદ દેવડાવે કે જે આપણે છે એવો બરાબર છે. બીજા લોકોની સાથે થોડોક પ્રવાસ થઈ શકે, ભયજનક પ્રવાસ હોય, રાતના અંધારામાં માની લો કે કંઈક ગોતવા જવું હોય તો ટોર્ચ લઈને 5 જણા ભેગા નીકળે. એમ ટોર્ચ એકના હાથમાં હોય પણ 4 જણા ભેગા ટેકો કરવા માટે નીકળે કે ભાઈ ના કોઈ અંધારું છે કોઈક આવી ન જાય. તો આ મૃત્યુની બીકનું સૌથી મોટી કારણ એ કરતા એકલા જ આવ્યા મનવા, એકલા જ જવાના એ ઘટના જે છે એ જે પીડા છે, એ જે બીક છે, પણ એની બીક જ જે છે એ બહુ વિચિત્ર એટલા માટે છે. હું ઘણી વખત રામાયણના એક પ્રસંગને યાદ કરતો હું. વાલ્મીકી રામાયણનો એક બહુ અદભુત પ્રસંગ છે. આપણે ત્યાં બાપુ જેવાને કારણે રામચરિત માનસ ગવાય છે. વાલ્મીકી રામાયણ સંસ્કૃતમાં તો ગાવું અઘરું પડે એટલે એ બહુ ગવાતું નથી, પણ બહુ સરસ મજાનો રામાયણમાં પ્રસંગ છે કે દશરથના મૃત્યુ પછી ભરત જ્યારે રામને મળવા આવે છે, ધ્રુસકે રોવે છે. પહેલા તો રામે ઢીલા થઈ જાય છે, પણ પછી મોટા ભાઈ છે એટલે એને તો ભરતને આશ્વાસન આપવું પડે, એને છાનો રાખવો પડે. એટલે રામ મોટા ભાઈની જવાબદારી નિભાવતા ભરતને એક અભૂતપૂર્વ ફિલોસોફી કહે છે. અને કેટલા હજાર વર્ષ પહેલા કવિ વાલ્મીકીએ લખી, તમે વિચાર કરો, ફિલોસોફીના એંગલથી પણ. શેક્સપિયરના કોટ હોય તો 400 વર્ષ જૂના છે, આ તો કેટલા હજાર વર્ષ જૂનું છે આપણે જાણતા નથી. એમ કહ્યું કે જેમ પર્વતના શિખરેથી નીકળીને કોઈ નદી સાગરને મળવા તરફ જ ગતિ કરે છે, એમ મનુષ્ય પહેલો શ્વાસ આ પૃથ્વી ઉપર લે એ જ ક્ષણથી મૃત્યુ તરફ ગતિ કરે છે. રામાકોટ આજની ભાષામાં આપણે રામા યોગના યોગા, આપણે બીજી ભાષાના બધા શબ્દો બહુ આમ યાદ રાખીને ઓલા રેસ્ટોરન્ટમાં જઈને ગોખતા હોય કાને એન્ચિલાડાસ કહેવાય, પણ આપણા શબ્દોને આપણે જ વીખી નાખીએ. એ પણ હશે, એ જુદો વિષય છે, આપણે એ વિષય ઉપર બહુ વાત અત્યારે નથી કરવી. એ શબ્દોનું મૃત્યુ છે એટલે. પણ આપણે શબ્દો, ઘણા શબ્દો, હું ઘણી વાર હમણાં મેં એક જગ્યાએ એક લેખમાં શબ્દ વાપર્યો અસમંજસ, તો મને ફોન આવ્યો કે અસમંજસ એટલે મેં કીધું એ જ મને અસમંજસ થાય છે. હવે અમારી ઘણા બેઠા હશે કે આ મૂળ તો કીધું જ નહીં કે અસમંજસ એટલે શું? કન્ફ્યુઝન. અસમંજસ એટલે મૂંઝવણ, કન્ફ્યુઝન. તમે ગોટાળે ચડો કે આ સાચું કે આ સાચું, એ સરસ શબ્દ છે, પણ હવે મને જે ફોન આવ્યો એના ઉપરથી લાગે છે કે મરણ પથારીએ પડ્યો છે. શબ્દને ઓક્સિજનની જરૂર છે. જી આ સૌરાષ્ટ્ર અમુક શબ્દો તો પેલા જીઓગ્રાફી સેન્ટ્રિક હોય, અમુક મહેસાણાના રિજિયનના હોય, અમુક સુરતના રિજિયનના હોય, એ તો એની મજા છે. આટલી વૈવિધ્ય ન હોય તો પછી બોરિંગ લાગે ને બધું. જરા વેરાયટી હોય તો તમને જ્યાં જાઓ ત્યાં નવા ફ્લેવર મળે, નવા ચહેરાઓ મળે, નવા રસ્તાઓ મળે, એની તો મજા છે આ યાત્રા. પણ રામ આગળ પણ એક બહુ સરસ મજાની વાત કહે છે. મૂળ તો ભરતને છાનો રાખવાનો એજન્ડા છે, પણ એમાં આપણને છાના રાખી દે એવી વાત કહે છે કે પિતાના મૃત્યુ માટે આપણે શું શોક કરવો. ભાઈ હું અને તું એટલે રામ અને ભરત પણ પોતાના મૃત્યુ તરફ ગતિ કરીએ છીએ. આપણે તો આપણું પણ રોવાનું છે, ખાલી પિતાનું રોવાનું નથી, આપણે આપણા માટે રોવાનું છે. અદ્ભુત વાત છે, મને બહુ ગમી. બહુ પ્રેક્ટિકલ, રિયાલિસ્ટિક, લાગે નહીં એવી રીતે કહેવાયેલી, વાગે નહીં આવી જ વાત. રામગોપાલ વર્માએ એકવાર એના બર્થડે ઉપર બધા વિશ કરી, ત્યારે જરા વર્મા સાહેબનો જમાનો ચાલતો હતો. હવે તો કોઈ વિશ કરવા માટે ગોતે એમ નથી, કારણ કે ફિલ્મો ચાલતી બંધ થઈ ગઈ. તો બર્થડે ની વિશમાં બધા કીધું પાર્ટી હું ત્યારે ટ્વિટરે નવું હતું, અને વર્મા સાહેબ જરા ટ્વિટર ઉપર જોરદાર બમમારો કરતા જ હતા એટલે બધાને મજા આવતી હતી. તેમ એમને લખ્યું કે બર્થડે ઉપર શું કામ વિશ કરો છો? બર્થડે ઉપર તો ખરેખર લોકોએ દુઃખ પ્રગટ કરવું જોઈએ કે તમારું આ પૃથ્વી ઉપર રહેવાનું 1 વર્ષ ઓછું થયું, કેક કેવી પાર્ટી કેવી, ઘર ભેગા થાવ બધે. હવે વાત તો સાચી જ છે, રિયાલિટી છે. દરેક જન્મ દિવસે આપણું 1 વર્ષ ઓછું થાય છે પૃથ્વી ઉપર રહેવાનું. યુવાનીનું પણ ઓછું થાય છે અને જીવનનું પણ ઓછું થાય છે. તો એ લોકો જન્મદિવસ મનાવે જ છે ને, પૃથ્વી આખે ઉપર મનાવે છે, અલગ અલગ કલ્ચરમાં મનાવે છે. શું કામ? 1 વર્ષ ઓછું થાય છે એ તમારે ગણવું છે કે 1 વર્ષ ઉમેરાનું છે તમારા અનુભવમાં, આનંદમાં, પ્રેમમાં, જીવનમાં, એ તમારે ગણીને એનો ઉત્સવ મનાવવો છે. એ તમારા હાથમાં છે, એ એંગલ તમારા જોવાનો છે. ગોકુળમાં જાઓ તો એ છાણ તો જોવા મળે ને, આટલી બધી ગાયો હોય ગોકુળમાં છાણ તો હોય ને, અને ગોવિંદ પણ જોવા મળે.
તો તમારે ગમાણ ગોતવી છે ગોકુળમાં જઈને કે ગોવિંદ ગોતવો છે એ તમારે નક્કી કરવાનું છે. આપણે કઈ આંખ કેળવવી છે? મોરપીસ જોતી આંખ કેળવવી છે કે મોરથુથું જોતી આંખ કેળવવી છે? એ આપણે નક્કી કરવાનું છે. અને એ જે પાયાની વાત છે, એ એટીટ્યુડ જો આપણે ડેવલપ ન કરી શકીએ ને તો આ જે આખો વિષય છે મૃત્યુની તૈયારી કેમ કરવી એ પાણીમાં જાય. એ આખા વિષયની એના ભલે લહેર કરતા છોકરાઓથી મને કોઈ દિવસ ક્યારેય પરેશાની થતી જ નથી. મારા કોઈ પ્રવચનમાં કાંઈ મને તમે ડિસ્ટર્બ ન કરો ત્યાં લગી મને વાંધો જ ના આવે. કોઈ કામ હું લખતો બોલતો એટલે બાળકો એની લહેર કરે. એને જીવનનો ઉત્સવ ખરેખર મનાવવો હોય ને એમાં કોઈ ભાષણમાં બેસાડી દે તેને કેવી હાલત થાય? બરાબર, જેની ઉંમર જ જીવનનો ઉત્સવ માણવાની છે. અને એ સૌથી વધારે ટ્રાન્સપરન્ટ શ્રોતાઓ હોય છે કે ભાઈ આ બહુ થયું, હવે આ બંધ કરે તો સારી વાત છે. પણ મને ગમત થાય, મને મજા આવે, મને તો આનંદ થાય કે નાના બાળકો બેઠા હોય, કોને ખબર કે એના વાઇબ્રેશનમાં એને ક્યાં કનેક્શન પહોંચતા હશે. એટલે એકલું છોકરું હસતું હશે, એ કઈ પરીને જોઈને હસતું હશે આપણે જાણતા નથી. આપણે મોટા થાય પછી ભૂલાઈ જાય છે કે આપણે કોને જોઈને હસતા હતા. 2 વર્ષના હતા ત્યારે, 1.5 વર્ષના હતા ત્યારે કોણ આપણને ગાલ ઉપર અદ્રશ્ય હાથે વાલ કરી જતું હતું. તો કોને ખબર કે આવા 5 શ્રોતાઓ અંદર બેઠા હોય તો એને કારણે આપણી વાત છે એ સીધી ડાયરેક્ટ ડાયલિંગમાં પહોંચતી હોય. એની મજા છે. તો મિત્રો, જે વાત છે એ બહુ સિમ્પલ છે. જે મારે તમારી સામે મેં ખોલતા પહેલા બધી ભૂમિકા અને પ્રસ્તાવને એટલે બાંધી કે એનો ભાર થોડો હળવો થાય. આપણે જોજો, મેં પહેલા મને ખબર નહોતી પડતી, મેં એક જમાનામાં એક આંકડો લેખ લખેલો કે હું બધું આટલી બધી આ ફેતુર ને વિધિઓ ને આન તેન દરેક ધર્મોમાં છે. કે એવું નથી, હિન્દુ ધર્મોમાં છે, ઇસ્લામમાં પણ છે, ક્રિશ્ચિયાનિટીમાં પણ છે, પારસીઓમાં છે, બધે જ છે. હું કીધું આ વિધિ વિધાનોના નામે જતો રહ્યો માણસ, હવે ખોખું થઈ ગયું. ઠૂઠા તો આપણે સાચવતા નથી. આપણું સ્વજન હોય પણ આપણે એને તરત જ મૃતદેહને કેમ એને પહોંચાડવો એની મંજિલ સુધી, એની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એટલે મેં ખીચકાઈને એક લેખ લખેલો. ત્યારે આપણે જરા ખીચકાવાની ઉંમર હતી એટલે લેખ લખેલો કે ભાઈ આ બધું આ ફિતુર છે, આ છે, શું છે? બી રિયલિસ્ટિક, એક્સેપ્ટ ઇટ. વાત પૂરી થઈ ગઈ. ધ એન્ડ, પૂરું કરો. તાત્કાલિક ધોરણે બધું એન્ડ કરો. આ ભેગા કરવા, નામ કરવું. પછી જ્યારે અમુક ઘટનાઓમાંથી હું પસાર થયો એટલે ખબર પડી કે આ વિધિઓ ધર્મ કરતા વધારે સામાજિકતા સાથે જોડાયેલી છે. હવે માણસ મોટા સ્વજનના મૃતદેહ સામે બેઠો એમને બેઠો રહે તો પોતે ગાંડો થઈ જાય. 5 જણા આવે, કોઈક તૈયારી કરાવે, કોઈક આ લોટો મૂકવાનું કે, કોઈક ફૂલ મૂકવાનું કે, કોઈક આ બાંધવાનું કે, કોઈક આમ બાંધવાનું કે, કોઈક અડધી ખબર ન પડતી હોય, સ્વજનો યુવાન હોય તો એમને ખ્યાલ ના આવતો હોય, કોઈક કે આ ઘી લઈ જવાનું છે, આ જવ લઈ જવાના છે, આમ લઈ જવાનું છે. આમાં તમારું મગજ એંગેજ થઈ જાય અને તમે જે કટોકટીનો ક્રાઇસિસ પીરિયડ કહેવાય ને કે જ્યારે તમને મરવાના વિચાર આવવા માંડે, એ પાસ કરી જાઓ 5-15 જણાના ટેકે. એ ખાલી નનામીને જ ખભો નથી આપતા, જનાજાને જ ખભો નથી આપતા. એ ખભો આપણી અંદરના આત્માને પણ આપે છે. આશ્વાસનનો ખભો, દિલાસાનો ખભો, અમે ભેગા છીએ એનો ખભો. કારણ કે આપણે ત્યાં તો ખરેખર છે ને માણસનું પેલું બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે કાજી મરે, જૂના જમાનાની કહેવત છે, તો કોઈ ના આવે, પણ કાજીનો કૂતરો મરે તો આખું ગામ આવે. કાજી એટલે જસ્ટિસ, ન્યાયાધીશ. હવે કારણ કે સાહેબ છે ને, સાહેબનો કૂતરો મરી જાય તો આપણે જવું જોઈએ. સાહેબ તો કામના માણસ છે, સાહેબ કોઈ આપણે ફેવર કરે. હવે સાહેબ જ જતા રહે તો પછી કોને મોઢું મળવા જાવ? હવે ફેવર કોણ કરવા? આપણી શોક સભાઓ એવી રીતે થઈ, તમે ઓબ્ઝર્વ કરજો. રાજેશ ખન્નાની સ્મશાન યાત્રા ભવ્ય રીતે થઈ, કારણ કે અક્ષય કુમાર જમાય, એ પાછો સ્ટાર એટલે બધા ફિલ્મ એક્ટરો આવ્યા. વિનોદ ખન્ના ગુજરી ગયું તો લગભગ કોઈ આવ્યું જ નહીં. જૂના અમિતાભ બચ્ચન જેવા જે 4-5 જણા હતા, ઋષિ કપૂર ને લોકો આવ્યા. નવી પેઢીના કોઈ સ્ટાર આવ્યા જ નહીં. શું કામ? કારણ કે અક્ષય ખન્ના શું કરી દે? અક્ષય કુમાર અને અક્ષય ખન્ના વચ્ચેનો ફરક છે ને, એ રાજેશ ખન્ના અને વિનોદ ખન્ના વચ્ચેનો ફરક થઈ ગયો. વિચાર કરજો, બંને હેન્ડસમ, બંને સરસ સ્ટાર, બંને મનોરંજન સરસ કર્યું, બંને પોતપોતાની ઉંમર થઈને ગયા. આપણે એમની એક્ઝિટની ચર્ચા જ નથી કરતા, એમની ટેલેન્ટની પણ ચર્ચા નથી કરતા. હું તો એમ વિચારું છું આવા દ્રશ્યો જોઈને કે કારણ કે અક્ષય કુમાર કામનો માણસ છે એટલે આમાં મોઢું બતાવી આવવાનું, કારણ કે અક્ષય ખન્ના કઈ કામનો બહુ નથી એટલે આપણે મોઢું નથી બતાવવું. આ લેવલે જ્યારે આપણું થિંકિંગ થઈ જાય ને ત્યારે એ મોત જ છે, ભલે આપણે શ્વાસ લેતા હોઈએ. આટલી ગણતરીબાજ રીતે જો આપણે વર્તવા માંડીએ દુનિયા સાથે તો એક પ્રકારનું ધીમું મૃત્યુ છે, આ મોત છે. માણસ દરેક ક્ષણે જન્મે પણ છે અને દરેક ક્ષણે મળે પણ છે.
તમે જ્યારે બહુ આનંદમાં આવી જાઓ, ખુશીમાં આવી જાઓ, મોજમાં આવી જાઓ, લહેરમાં આવી જાઓ. સાહેબ રિયા અને સિયાની વાત કરતા હતા અને રિયા અને સિયાનો ફોટો આવશે હમણાં એક ભેગો, એટલે કે ભેગો એમ જ્યારે બે ભેગા થશે ત્યારે, બરાબર. તો એક ક્ષણ જે છે એ તમારો એક જન્મ છે, નવો જન્મ થયો ને, એ એક ક્ષણે તમને તમારી અંદર નવી જુવાની ફૂટી હોય એવું લાગશે. એ ફોટાઓ વધારે જોવા મળે એના માટે 5 વર્ષ ખેંચી કાઢવા છે એવું અમુક પથારીએ બેઠેલા દર્દીઓને થતું હશે કે આપણે આ 2 ફોટા વધારે આવવા જોવા છે. એ જન્મ છે. કોઈ તમારું ઇન્સલ્ટ કરી નાખે, અચાનક તમને ધક્કો મારે, તમારી જે મનમાં ભાવ હોય એ ભાવનો પ્રતિસાદ ન આપે તો એ તમારું મૃત્યુ છે. એટલે આપણે નોર્મલ લાઈફમાં પણ મરીએ પણ છીએ, જીવીએ પણ છીએ. મોરારી બાપુ બહુ અદભુત રીતે આટલું બધું લાંબુ બોલવાનું બદલે બાપુએ તો જોકે 3 દિવસની કથા કરેલી મૃત્યુ ઉપર, માનસ મોક્ષ, ક્યારેક ઓનલાઈન છે, સાંભળવા જેવી છે. પણ એમણે બહુ જ એક લીટી મને બહુ જ ગમે છે અને એના ઉપર તો એ વાક્ય ઉપર જ 2-4 તો કૃતિઓ રચાઈ ગઈ છે સાહિત્યમાં, ફિલ્મો બની છે. બાપુને ન ખબર હોય પણ એ વાક્યનું એટલું અદભુત ગેપમાંથી આવેલું, તેજમાંથી આવેલું વાક્ય હોય ને એવું વાક્ય છે, બહુ જાણીતું છે, કોટેશન તરીકે ખૂબ બધે ફેલાયેલું છે કે આપણી ઈચ્છાઓ બાકી હોય અને શ્વાસ ખૂટી જાય તો એનું નામ મૃત્યુ, પણ આપણા શ્વાસ બાકી હોય ને ઈચ્છાઓ પૂરી થઈ જાય એનું નામ મોક્ષ. પેલી ગુઝારિશ નામની એક ફિલ્મ આવેલી જે મુર્સી ઇનસાઇડ નામની એક સ્પેનિશ ફિલ્મ ઉપરથી આધારિત હતી. એ ફિલ્મ અડધા લોકોને તો મૂળ ભણસાલીપુર હોય ને એટલે એમાં તો એટલું બધું ચિત્ર વિચિત્ર ચાલતું હોય, હું એને ભણસાલીપુર કહું. એક ગામ છે એમાં ભણસાલીપુર હોય, એમાં બધું મોટું જ હોય, લાર્જર ધેન લાઈફ હોય. એમાં પારો પણ ગરીબ નો હોય, એ મહેલમાં જ રહેતી હોય, નાનકડા. તમે દેવદાસ જોજો, ભણસાલીનું દેવદાસ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે એમાં ક્લાસ ડિવાઈડ જેવી વાત જ નથી. પારોના ઘરમાં 15 પ્રકારના તો બેલ્જિયમના સ્ટેઇન ગ્લાસ લગાડેલા છે રંગબેરંગી. તો ગુઝારિશ ફિલ્મની જે થીમ હતી, જે મુર્સી ઇનસાઇડ ફિલ્મની થીમ હતી, સ્પેનિશ, અને હેવિયર બાર્ડેમ નામનો એક બહુ વિખ્યાત સ્પેનિશ કલાકાર, પેનેલોપી ક્રુઝનો હસબન્ડ, ઘણા લોકોની એ રીતે જો ઓળખાતો હોય તો, એ એમાં એને રોલ કરેલો કે પેલી વ્યક્તિ છે એ પેરાલાઇઝ છે, અપંગ છે અને પોતે ઈચ્છા મૃત્યુ માટે અપીલ કરે છે અને પછી કોર્ટમાં કેસ ચાલે છે. ગુઝારિશમાં કોર્ટ કેસ નથી બતાવ્યો પણ પહેલામાં કોર્ટમાં કેસ ચાલે છે અને એમાં એ વ્યક્તિ કહે છે કે તમે વાત સમજો, હું થાકીને કંટાળીને આપઘાત નથી કરતો, મને એમ નથી થતું કે હે મારું શરીર નથી ચાલતું એટલે મારે મરી જવું છે, તો હું અશીખ્યો ન હોત આંખથી પટપટાવીને જીભની પ્રેક્ટિસ કરીને વાત કરતા. મારે જીવનમાં જે કંઈ કરવું હતું, જે કંઈ મેં ધાર્યું હતું એ બધું જ મેં પૂરું કરી નાખ્યું છે. હવે આ શરીરને ખેંચે રાખવાની મને જરૂર નથી લાગતી. આપણે જૈન ધર્મના સંથારા જેવું, હવે મારે ખેંચે રાખવાની જરૂર નથી લાગતી, પણ નિયમ છે, સરકારનો કાયદો છે, એટલે હું તમારી પાસે આવીને અપીલ કરું છું કે મને આમાંથી, આ શરીરમાંથી મુક્ત થવાની ઇજાજત આપો. હું ભાગેડું થઈને, ડરીને, કંટાળીને, રોગથી, બીમારીથી, હતાશાથી મૃત્યુ નથી માંગતો. હું મારે ચેપ્ટર પૂરું કર્યું છે, મેં જે કથાઓ કેવી હતી કહેવાઈ ગઈ છે, જે કરવાના હતા એ કામ થઈ ગયા છે. મારી કોઈ ગુઝારિશ, કોઈ ઈચ્છા રહી જ નથી. મારી સી ઇનસાઇડ, મારી અંદરનો દરિયો હવે ઘૂઘવતો શાંત થઈ ગયો છે. હવે આ કિનારે બેઠા રહેવાનો અર્થ નથી. મેળો પૂરો થઈ જાય પછી કઈ કાટમાળ જોવા માટે કઈ મેળાના ગ્રાઉન્ડ ઉપર ન બેસાય. હવે મારે ઊભા થવું છે, મને ઊભા થવાય. આ જે ઘટના છે મિત્રો, વિચાર કરજો, આ બહુ અગત્યની ઘટના છે. સી ઇનસાઇડ વાળી, ગુઝારિશ વાળી. જીવન એવી રીતે જીવવું, વિદાય વેળાએ તો જ્યારે આવે ત્યારે આપણે જાણતા જ નથી. આટલા બધા ડોક્ટરો બેઠા છે, સાહેબ ત્યાં બેઠા છે પાછળ, બરાબર. કોઈ ડોક્ટર એવું સર્ટિફાઈ કરીને કહી શકે એમ નથી કે હું તમને ફિટ કરીને લખી દીધી. કોઈ જ્યોતિષીઓ એવું કહી શકે એમ નથી કે મેં આ કન્ફર્મ કરીને લખી દીધી. અને આ કારણથી હું કહું છું કે એ તો શક્ય નથી કે આપણને હવે ખબર પડે. એક્સપાયરી ડેટ કોની ક્યારે લખાયેલી છે, વી નેવર નો. કોણ ક્યારે કેવી રીતે કેમ જતું રહેશે. આપણે ભલભલા સુપરસ્ટારોને જોઈએ છીએ કે એ નહીં, જ્યારે મૃત્યુ આવે ત્યારે કંઈ રોકાતું નથી કે આ ફિલ્મ સ્ટાર છે, આ કરોડપતિ છે, આ અબજપતિ છે, માટે આપણે થોડોક સમય રોકાઈ જાય. ઘણી વખત આપણે જોતા હોઈએ કે આ વ્યક્તિ છે એ બધી તૈયારી થઈ ગઈ હોય કે હવે જશે. નરસિંહરાવ ચૂંટણીની ટિકિટ પોતે નહોતી માંગી કે હવે મારે રિટાયર થઈ જવું છે, ત્યાંથી પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા. જે માણસે ટિકિટ જ નહોતી માંગી કે મારે આ ચૂંટણી જ નથી લડવી, એ જ ચૂંટણીની અંદર અચાનક ઘટના, હવે દેશની કયા ખૂણેથી કયો બોમ્બ ફેંકે કેમ ખબર પડે?
રાજીવ ગાંધી જતા રહ્યા અને બીજા બધા એટલા મૂર્તિયાઓ હતા કે બધાએ નક્કી કર્યું કે આ ભાઈ કઈ બોલતા નથી ને એને બેસાડો. બધાને એમ હતું કે આપણા રિમોટ કંટ્રોલ ઉપર ચાલશે. એટલે બધાને 5 વર્ષ સરકાર એવી રીતે ચલાવી કે આખી પોલિસી જ ચેન્જ કરી નાખી. સમજવા જેવી વાત છે કે કયા ખૂણેથી કઈ ક્ષણેથી પરિવર્તન આવે તમે જાણતા નથી. એટલે જીવનમાં ક્યારેય ધ એન્ડ છે માનીને તો જીવવું જ નહીં. હવે પૂરું આ એટીટ્યુડ તો રાખવું જ નહીં. નવું માનવું છે એમ માનીને જીવવું. અને એટલી જ તૈયારી છે એની મેં 8-10 જેટલી ટિપ્સ વિચારેલી છે. એમાં 2-3 ટિપ્સ છે એ તો અલગ અલગ લોકોએ અલગ અલગ તબક્કે આપી જ છે. આપણા ગાંધીવાદી લેખકો પણ આવું લખી ગયા છે. ગુણવંતભાઈ મરો ત્યાં સુધી જીવો નામનું એક સરસ મજાનું પુસ્તક એ વડોદરામાં જ બેસીને લખ્યું. એટલે આપણા કઈ લેખકોએ આનું મૃત્યુ ચિંતન કર્યું જ નથી એવું નથી. હમણાં છેલ્લી ક્ષણોના શ્વાસ નામનું મૃત્યુની કવિતાનું સંકલન આ દિવાળી ઉપર અંકિત ત્રિવેદીએ બહાર પાડ્યું. એટલે ઘણા બધા આપણે ત્યાં આવ્યા છે. રાજેન્દ્ર શુક્લ એક 12 ગઝલ લખેલી. દૂર દૂર પર હરતા સાજન વર્ષો આમદ સરતા હરતા સાજન. કારતકના મહિનામાં તમે મને આમ યાદ આવો છો, માક્ષરના મહિનામાં તમે મને આમ યાદ આવો છો. એક વ્યક્તિ જીવનમાંથી જતી રહી છે એનો ખાલીપો એક માણસ કેમ રડે છે એની આખી ગઝલ છે. કેટલું બધું આપણે ત્યાં એનું લોકોએ આ મૃત્યુ તો વિષય એવો છે ને ચિંતન કર્યા વગર તો રહેવાય. એક અદભુત ઝેન કથા છે કે પેલા શિષ્યએ ગુરુને આવીને એમ કીધું કે મને એવું સપનું આવ્યું કે હું પતંગિયું થઈ ગયો છું. એટલે ગુરુએ કીધું કે એમાં શું, એમાં આટલું બધું વિવળ કેમ છો? કે મને એમ ચિંતા થાય છે કે કોને ખબર કે મને એવું સપનું એમ હું અત્યારે તમારી સાથે વાત કરું છું એ જ એક મોટું સપનું હોય ને હું તો કંઈક બીજે જ નિંદર લઈ ગયો હું. આપણે જય વસાવડા તમારી સાથે વાત કરતો હોય ને તમે જય વસાવડાને સાંભળતા હો આ જ એક મોટું વિરાટ સ્વપ્ન હોય અને આપણે તો કંઈક બીજે જ લોકમાં બીજી જ જગ્યાએ બીજા જ યુનિવર્સમાં સાયન્સની ભાષામાં કહું તો આપણે શ્વાસ લેતા હોય ને ત્યાંથી આ સપનું જોતા હોય. આપણે જાણતા નથી જાણતા એવી બાબતોમાં આપણે કંઈ જાજુ કહી શકીએ એમ નથી. એટલે હું એ કક્ષાએ તો હું પહોંચ્યો નથી. હું કહું કે હું બધું સૃષ્ટિ મંડાણ છે, સર્વેણી પડે, જોગી જોગેન્દરા, કોક જાણે એમ નરસિંહ મહેતા કહી શકે, મારાથી ન કહેવાય. હવે નરસિંહ મહેતા તો આંટો મારી આવ્યા હશે કહી શક્યા. હવે આપણે આંટો મારીને પાછા આવ્યા નથી કે આપણે કહી શકીએ. પાછા આવેલાની વાત કોઈ સાંભળવાનું નથી. હમણાં એકાદ આકાર પ્રગટ થાય કે ઉભા રહ્યો આ ભાઈને તમે કઈ અનુભવ નથી ને ક્યાં સાંભળવા બેઠા વિદાય વેળાએ. મને અનુભવ છે. 750 વર્ષ પહેલા આ જગ્યાએ હું ગયો તો ઉભા રહ્યો હું તમને ભાષણ કરું એટલે ખાલી થઈ જાય હમણાં બધું. પાર્કિંગમાંથી કાર લેવાય અડધા રોકાય નહીં. એટલે એ તો શું હવે ક્યાં કયો લોક છે ત્યાં કેમ જવાનું છે. હવે આપણા લાઈફ ઓફ પાઈની જેમ આપણને સવાલ થાય કે આ બધા ઉપર માળ બનાવીને રહેતા હશે. જન્નતનો માર્ગ જુદો ને હેવનનો માર્ગ જુદો ને સ્વર્ગનો માર્ગ જુદો એવું કંઈક હશે. કેમ ખબર પડે? બધા લોકો કોન્ફિડન્સથી જ કહે છે કે જન્નતમાં જવાનું છે, હેવનમાં જવાનું છે, આ લોકમાં જવાનું છે, આ ધામમાં જવાનું છે. આપણે જાણતા નથી. હું કઈ નથી કહેતો કે ખોટા છે. હું બહુ નિખાલસતાથી એમ કહું છું કે મને આ વિષયનો હું એક્સપર્ટ નથી. આનું કોઈ ચિંતન, આની કોઈ અનુભવ, આની કોઈ ડોકુતાણીનું જોયું હું હા હું તમને ખાતરીથી કહું કામ છે કોઈ જોયા વિશે તો કહીશ. આમાં કંઈ નક્કી નથી હોતું. હરીન્દ્ર દવેએ ખૂબ સંવેદનાથી ખૂબ બધી કવિતાઓ અને લેખો લખ્યા. તંત્રી તરીકે રહ્યા લાંબો સમય. સંવેદનશીલ માણસ. એમના માટે સુરેશ દરાને એવું કહેલું કે પથ્થરને ઠેસ લાગે તો એ પથ્થરને પૂછે કે ભાઈ તને કઈ સોરી લાગ્યું નથી બેટા પથ્થર, મારે કારણે તને કઈ નુકસાન નથી થયું ને. એટલા રૂજુ માણસ. એમણે હોસ્પિટલના બિછાનેથી જન્મભૂમિની એમની કોલમમાં લેખ લખેલો કે ત્યારે હવે નિયર ડેથ એક્સપિરિયન્સ કહેવાય એવી પરિસ્થિતિમાં હતા ને એ લેખ છપાયો એના 3જા દિવસે એ ગુજરી ગયા. એમનો પછીનો એક લેખ છપાયો હતો જે અગાઉ લખેલો હતો એ પણ આજનો છેલ્લો લેખ કહેવાય કારણ કે હોસ્પિટલમાંથી લખાયેલો. અને એમાં હરીન્દ્રભાઈ એવું લખેલું કે મને કાંઈ ફિલોસોફીનું વાંચવાનું મન નથી થતું, મને કોઈ કવિતા યાદ નથી આવતી, મને નર્યો અંધકાર જ દેખાયા કરે છે. આવા લોકો છે કે જેને અંધારું દેખાતું. આટલી કવિતા આટલી ફિલોસોફીના વાંચન પછી છેલ્લે કવિ જરા હતાશ થઈ ગયા. હતાશામાં લેખ લખો. એવા લોકો છે. કો વાડિસ નામની એક કથામાં આખું વર્ણન છે પણ મૂળ તો બનેલી ઘટના છે. નીરો રોમનો સમ્રાટ, રોમ ભડકે બળતું હતું ને નીરો ફિડલ વગાડતો હતો. એવા તમને ખબર હોય તો દિલીપભાઈ ઘણી બધી આવી ઘટનાઓ બહુ પ્રસિદ્ધ છે. એ નીરો ક્રૂર શાસક, શંકાશીલ, જેની ઉપર શંકા જાય એને મરાવી જ નાખે. અને પેટ્રોનિયસ નામનો એના દરબારમાં એક દરબારી, બહુ વિચારશીલ, સૌંદર્યવાદી માણસ. મેં હમણાં એક નવા વર્ષે લેખ લખેલો કે આપણે એથિક્સની ચર્ચા બહુ કરીએ છીએ, એસ્થેટિક્સની નથી કરતા. એટલે આપણે ટાઉન પ્લાનિંગમાં દેખાય. લોકો રસ્તા બનાવી દે પણ એક બગીચો ન બનાવે.
ગામને એક બગીચાની જરૂર પડે એવું આપણા મહારાજાઓ વિચારતા હતા. અત્યારે બહુ ઓછા લોકો વિચારે છે કે ગામમાં બગીચાની જગ્યા હોવી જોઈએ, કારણ કે આવડી મોટો પ્લોટ કઈ ખાલી રખાય, પેલો વિચાર તો એ આવે. આ પ્લોટમાં તો 5 બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કરો તો કેટલા પૈસા મળે. એટલે એસ્થેટિક્સ, હું આ પરદેશ જાઉં ને તો મને એ વાત બહુ ગમે કે નાની નાની ચોકને, નાની નાની બારીઓને લોકો કેવા ફૂલોથી સજાવે ને એમ સરસ. તમે પસાર થાવ, તમને ખબર નથી કે મગનભાઈનું ઘર છે, જગનભાઈનું ઘર છે, પણ તમે એ ઘરનો ફોટો લેવાનું મન થઈ જાય કે એની દરવાજે કંઈક પાણીનું કુંજો સરસ મૂક્યો હોય, 5 રંગબેરંગી ફૂલો મૂક્યા હોય. આ એસ્થેટિક્સ આપણે જીવનમાંથી ગુમાવી દીધું છે. પેલો પેટ્રોનિયસ એસ્થેટિક્સનો માણસ રંગતથી જીવે, લહેરથી જીવે, એને અંધારા ન દેખાય, અજવાળા દેખાય. અને આ ઇતિહાસમાં નોંધાયેલો કિસ્સો છે કે જ્યારે ગ્રીકો અને રોમનો પાછળ લખવામાં તો બહુ બધા હોશિયાર, બધી વસ્તુને ડોક્યુમેન્ટેડ કરીને ગયા. તો જ્યારે નીરોના માણસો આવ્યા કે તમને રાજદ્રોહને કારણે તમને મારી નાખવાનો હુકમ છે અને તમારે મરવાનું છે, એટલે પેટ્રોનિયસે કીધું કે 1 મિનિટ. પછી એને જામ ઉપાડ્યો. ત્યાં તો વાઇનનું બહુ ધાર્મિક રીતે અને એ રીતે પણ પેગન કલ્ચરમાં મહત્વ હતું, અને એ વિસ્તાર પણ એવો, અને એનું કલ્ચર પણ એ કે જેમાં વાઇન લોકો પીતા હોય. વાઇનનો જામ ઉપાડ્યો. પોતાની પત્ની, બહુ સુંદર એની પત્ની, એનું સરસ વર્ણન છે. એને કીધું કે તું આવો ને મારી બાજુમાં મારા ખોળામાં જ બેસ. પછી એને એક સિપ, એક ઘૂંટડો લીધો. બાજુમાં થોડીક દ્રાક્ષ ને એવા બધા ફળો પડ્યા હતા, એ થોડાક લીધા. પેલા લોકો તો જોયા કરે કે આ પેટ્રોનિયસ શું કરે છે, કારણ કે મરવાનું ફરમાન છે, બોલાવ્યો છે. અને પછી એની પત્નીને એમ કહ્યું કે તું એક કામ કર, તું મને એક ચુંબન કર અને થોડુંક ઝેર આ જામની અંદર નાખીને મને આપ. પછી ઓલા સૈનિકો જે લઈને આવ્યા તેને એમ કીધું કે તમારા સમ્રાટને જઈને કહેજો કે હુકમની બજવણી તો થઈ ગઈ, મારો મૃતદેહ લઈને જાજો, બતાવજો કે આવ્યો. પણ એને કહેજો કે પેટ્રોનિયસ જીવોય ઠાકથી અને પેટ્રોનિયસ મર્યોય ઠાકથી. સમ્રાટને આ મૃત્યુ નહીં મળે. મારી સૌથી વહાલી વ્યક્તિ મારા ખોળામાં બેઠી છે, એનું ચુંબન લઈને જાઉં છું, એના હાથેથી મૃત્યુ લઈને જાઉં છું, તમારા હાથેથી નહીં, એના હાથેથી મૃત્યુ લઈને જાઉં છું. મારી ગમતી મહેફિલ છે, મારા ગમતા મિત્રો બેઠા છે, મારી ગમતી વાનગીઓ સજાવેલી છે, એની વચ્ચેથી સંગીત સાંભળતા સાંભળતા હું વિદાય લઉં છું. વિદાય તો એ સમ્રાટે લેવાની છે, તમે મને હુકમ કરવા એવા એને લેવાની છે. પણ આ જે રીતે મેં એક્ઝિટ લીધી ને, એ અજવાળું તમારા નસીબમાં નથી, મારા નસીબમાં હતું, મેં ભોગવી લીધું. મિત્રો, મૃત્યુ જીવનથી ભાગવાનું નહીં, જીવનને ભોગવવાનું શીખવાડે છે. આટલો ફેરફાર આપણે આપણા એટીટ્યુડમાં કરવાની જરૂર છે. એટલે તારે રહેવું તો ભાડાના મકાનમાં એવું કરીને લોકો આપણે બીવડાવે ને. સિનિયર સિટીઝનના પ્રોગ્રામોમાં ભજનો જ ગવાતા હોય, તમે જોજો. ફાલ્ગુનીબેન તો ગાઈ શકે, એટલે એ તો પાછા ગૌડાવ ગાતા હશે ને હાર્મોનિયમ લઈને. તો તમે જોજો, સિનિયર સિટીઝનના પ્રોગ્રામમાં કાયમ ભજનો જ ગવાતા હોય, બધા ડિપ્રેસિંગ ભજનો જ હોય. પંખીડાના પિંજરું જૂનું જૂનું લાગે, એટલે ઓલા જે બેઠા હોય એને એમ થાય કે હારું આપણે જૂનું તો લાગતું નહોતું, પણ ઓલા ભાઈ આટલા જોર જોરથી ગાય છે તો હશે કે જૂનું થઈ ગયું છે. અને સમજીને ચેક કરીએ કેટલું જૂનું થયું છે. તો હવે મારો એટીટ્યુડ જુદો છે, હું તમને મારા એટીટ્યુડની વાત કરી શકું, દુનિયાની તો વાત શું કરું કે ભાઈ કોક આપણને કહે તારે રહેવું તો ભાડાના મકાનમાં, એટલે આપણે એમ કહીએ તો પછી રાખથી જ રહેવું ને, આપણું મકાન છે જ નહીં, દુકાન ચિંતા કરીએ. આપણે એવી પેલ્ટી કરીએ, એવો સાઉન્ડ બાઉન્ડ વગાડીએ, ભલે જલસા થાય મકાનની અંદર, ઘર ધણીને જે ચિંતા થવી હોય થાય. હા, એક ખરું મેં કાયમ કહ્યું છે કે કોઈ પણ જલસા કરો, છાટથી જલસા કરો. પેટ્રોનિયસ આટલા વખતથી મરી એટલે શીખો કે એને રિગ્રેટ નહોતો કે મારે જલસા બાકી રહી ગયા. એને જલસાથી જિંદગી જીવો હતો ને, એટલે ઠાકથી એક્ઝિટ લઈ શીખો. જે લોકો જલસાથી જીવતા નથી ને, એને પછી છેલ્લે બધું બહુ જીવનની સમય સાંજે જખમોની યાદી જોવી હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત નામ હતા. હવે શેખ પાલનપુરી તો અદભુત માણસ અને અદભુત કવિ. હવે વાત સાચી છે કે આપણને બધાને એવું જ થાય કે હાલો આને મેં આટલું કરી દીધું, આને મારે યારે આવું કર્યું ને, આને મારે આમ દગો કર્યો ને, આને મારી વિશે આવું વાક્ય કીધું ને. જીવનની સમય સાંજે હું કેમ જખમોની યાદી જોઈ? તમને કોઈ કે તમારી છેલ્લી 10 મિનિટ બાકી છે, તમે જખમ યાદ કરશો? મલમોની યાદી જોડો. બહુ ઝાઝા પાના હતા એવું તમે કહો ને કે ભાઈ મને મલમો લગાડનારા ઝાઝા લોકો હતા, પણ હું યાદ નથી કરી શકતો બધાને.
આ ડોક્ટર ભેસાણીયા હતા, દર વખતે કાર્યક્રમ કરી બોલાવતા. આ જીગર ને પરિમલભાઈ ને એવા મિત્રો હતા જે જ્યારે આવું ત્યારે યુનિવર્સિટી લઈ જતા. મલમો વાળા ઘણા હોય છે, પણ આપણને મૂળ જખમો ખોતરવાની આદત છે ને, એટલે મલમો લગાડનારા ભૂલાઈ જાય છે અને જખમો આપનારા સમી સાંજે યાદ આવે છે. તો જરા એવી રીતે જીવો કે આપણી પોઝિટિવ મેમરી જાજી હોય, આપણી રંગીનિયા જાજી હોય. પણ મેં કીધું, હું એક ક્વેશ્ચન કાયમ કહું છું, તમારે જલસાથી જ જીવવાનું છે. જલસા અવતાર તરીકે જ પૃથ્વી ઉપર આવ્યા છો. કલ્કી અવતાર તો હવે ડઝનના હિસાબે મળે છે, એટલે આપણે નવો જલસા અવતાર ચાલુ કરી દેવો એ વ્યક્તિગત અવતાર છે, એમાં કોઈની પરમિશન લેવાની જરૂર નથી. પણ તમારો જલસો કોઈના માટે દુઃખનું કારણ ન બને, આટલું ધ્યાન રાખો. બસ વાર્તા પૂરી. ખુદડી હોય ને 15% વ્યાજ, પછી ઉપર ખુદડી હોય, પછી ખબર પડે કે આપણા ગયા પછી જ આવવાનું છે, ત્યાં લગી તો હાથમાં જ નહીં આવે. તો એટલે જ્યોતિન્દ્ર દવેને વીમા એજન્ટ મળવા આવ્યો, એને લેખ લખેલો વીમા એજન્ટ સાથે મુલાકાત. એ વખતે પણ આઝાદી પહેલા ખાનગી કંપનીઓ ઘણી હતી વીમાની. જ્યોતિન્દ્ર દવેને જોઈને તો કઈ કોઈને લાગે નહીં કે આ ભાઈ બહુ લાંબુ જીવવાના હશે, પણ જ્યોતિન્દ્ર દવે ખાસું જીવા. ડોક્ટર આવ્યા હતા મળવા માટે. જ્યોતિન્દ્રભાઈ એવું લખેલું કે ડોક્ટરે આશ્વાસન આપતા વખતે 70 વર્ષના જ્યોતિન્દ્રભાઈ હતા, એમ કીધું કે હવે આ ઉંમરે તો આ તબિયત સારી જ કહેવાય, તમે હાલ ખાઈ પી શકો છો, બહાર જઈ શકો છો, થોડીક તકલીફ તો રહે. એટલે જ્યોતિન્દ્રભાઈ સામો જવાબ આપ્યો કે એમ તો આ તબિયત આ ઉંમર પણ સારી જ કહેવાય, આપણે તો જન્મથી આવી જ તબિયત છે, તો એ આપણે અહીં લગી પહોંચી ગયા. એટલે બહુ મૂંઝાવાનું નહીં, હેરાન થવાનું નહીં. પણ નાનકડી ટીપ્સ છે, યાદી બે બનાવીશ અને એક કવિતા કહીને હું તમારી સામે યાદી રજૂ કરું. 2-3 એમાંથી ટિપ્સ ભેસાણીયા સાહેબે પોતે જ મને ફોન ઉપર આપેલી અને મને બહુ વેલિડ લાગી. એમને બધી કીધી મેં નથી લીધી, બરાબર, પણ મને જે વેલિડ લાગી એ મેં આમાં લઈ લીધી છે. અને જે કવિતા છે એ તો મને બહુ ગમતી કવિતા છે, મેં એકવાર શેર પણ કરેલી. ઉદયન ઠક્કરની કવિતા છે, બહુ મજાની. અને મરવું કેવી રીતે એની કવિ કલ્પના છે. કવિઓ એટલે આર્ટિસ્ટિક એસ્થેટિક માણસો મરવાને પણ કેવી રીતે વાત મૂકે છે. મરવાનું તો છે, પણ કેમ મરવું છે? જો મરવાનું જ હોય તો અમને વનવગડામાં મરવું છે, ધૂળવાળી ધરતીને અડી અડીને મરવું છે અમારે. ઇન્ટ્રાવિનસ નીડલને બદલે માંસના રોપા શરીરે ભોંકાતા હોય, આસપાસ સગા સંબંધી નહીં, 4-6 ખિસકોલી હોય તો ગમશે. આપણને ગમી જેવી વાત છે ને, આપણે કઈ આ મિનિટે તો આવી તૈયારી કરવા જવાના નથી, કોઈ બહાર નીકળી દે, પણ ગમે ખરું. કલ્પના કેવી સરસ છે. બામણોના મુખેથી થતા 15મા અધ્યાયના પઠનને નહીં, ઝાડ ઝાખરમાંથી સરી જતા પવનને સાંભળતા સાંભળતા મરવું છે અમારે. બપોરના પરસેવાયુક્ત આલસ્યમાં કે રાતની ભેકારતામાં મરવાની મજા ના આવે. બ્રાહ્મ મુહૂર્ત હોય, આંખે ઓસના આંસુ બંધાતા હોય, શબનમ ઝાકળ ઓસના આંસુ બંધાતા હોય, તો છેટે ગામનો કુકડો ગ્રીવામાંથી કેકા કાઢે, ગળામાંથી કેકારો કરે, કુકડે કૂક કરે, એવી સરળતાથી પ્રાણ કાઢીને આપી દઈએ, ખેંચા વગર આપી દઈએ. પણ આવું બધું કહીશું તો માનશે કોણ? આ તો કવિતામાં લખાય. ખરેખર તો કહેવા જાવ તો કુટુંબ વાળા પેલા સાયકિયાટ્રિસ્ટ પાસે ચેક કરાવવા લઈ જાય, ચસકી ગયું લાગે છે, એટલે હોસ્પિટલની જે ના પાડી હોસ્પિટલમાં જ દાખલ કરી દે સીધા. આવું બધું કહીશું તો માનશે કોણ? વ્યવહાર કુશળ સજ્જનો તો છૂપું હશે, પંડિતો ઠપકારશે કે વત્સ, મરવા જેવી ચીજમાં સ્થળ અને સમયની આસક્તિ રાખો છો. હવે ગઝલ સ્વરૂપે કહી જોઈએ, એટલે આ અછંદાસ કહ્યું કે લોકો ન સમજાણું હોય તો ગઝલ સ્વરૂપે કહી જોઈએ. પ્રાસના વિશ્વાસ સાથે, છંદના પ્રબંધ સાથે, પ્રાસના વિશ્વાસ સાથે, છંદના પ્રબંધ સાથે. કદાચ અમારી વાત કોઈક સિરિયસલી સાંભળે, આ તમે આગલો ભાગ ન સાંભળો તો હવે સાંભળો, પછી કવિ ગઝલના મોડમાં આવી જાય સીધા. મરવાનું જ છે તો હું સર્ટિફિકેટની ચિંતા કરવી કે આમાં બંધારણ હરખું નથી થતું, એને કોઈ 5 જણા વિવેચન કરશે. હવે આપણે તો આપણી ટિકિટ ફાટી જવાની પછી વિવેચન જતા હોય થાય, એટલે કવિ હવે ગઝલમાં શરૂ થઈ જાય છે. પરોઢે પહેલા કલરવમાં મને ચૂપચાપ મરવા દો, ઉષાના મંગલોત્સવમાં મને ચૂપચાપ મરવા દો. શિયાળામાં પડ્યા રહી ઓસ ભીની લાલ માટી પર, અહીં તરણાના નિરવમાં મને ચૂપચાપ મરવા દો. જો ત્યાં પગલીઓ મૂકી પવન પર ચકલીઓ ચાલી,
જોજો, જો ત્યાં પગલીઓ મૂકી પવન પર ચકલીઓ ચાલી એટલે ઉડે છે. ખરેખર હવાથી ખરતા પગરવમાં મને ચૂપચાપ મરવા દો. હવાથી ખરતા પગરવમાં મને ચૂપચાપ મરવા દો. પવનની પ્યાલી અડક્યાથી તૃણોના ઓષ્ઠ પલળ્યા છે. પવનની પ્યાલી અડક્યાથી તૃણોના ઓષ્ઠ પલળ્યા છે એટલે ઝાકળ ભીનું આખું વાતાવરણ છે. આ ઝાકળ ભીના આસવમાં મને ચૂપચાપ, આસવ જામ શરાબનો નશો થઈ ગયો હતો, મને ચૂપચાપ મરવા દો. આ રાની ઘાસની વચ્ચે, આ રાની ઘાસની માફક અસલ વગડાઓ વૈભવમાં મને ચૂપચાપ મરવા દો. કારણ કે એકચ્યુઅલી તો આપણે આ જ છીએ. આ બધા તો આપણા તરકટ છે. આ હાથમાં મોબાઈલ હોય, આ માઇક હોય, આ કેમેરા હોય, આ કપડાં હોય, ગાડી હોય, એ બધા આવી રીતે પસાર થઈ જાય ને એનું મૃત્યુ ઉત્સવ થઈ જાય. એવી રીતે પસાર થવા માટે શું કરવું એની એક નાનકડી યાદી, અંગ્રેજીમાં બકેટ લિસ્ટ કહેવાય. એના 2-4 પિક્ચર બની ગયા છે. એક સરસ ઇંગ્લિશ પિક્ચર, તમને શોખ હોય તો જોજો, બકેટ લિસ્ટ નામ જ છે પિક્ચરનું. અને જેક નિકલ્સન અને મોર્ગન ફ્રીમેન, બે અદ્ભુત અભિનેતાઓ, દુનિયાએ જોયેલા બે અદ્ભુત અભિનેતાઓ. અને બે દર્દીઓ છે, ટર્મિનલ સ્ટેજનું કેન્સર છે. એક હમણાં જ જોયું. અરે વાહ, હા, એ મૃગાંકભાઈ હોય એટલે તમારે ફિલ્મો તો આવી જાય. અમે આજે બપોરે ફિલ્મોની જ વાતો કરતા હતા. તો બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે બે જણા ટર્મિનલ સ્ટેજના દર્દી છે ને એક ગરીબ માણસ છે, એક અમીર માણસ છે. અમીર માણસ જરાક અમીરાઈના ઠાઠમાં જરાક વધારે ઇગોઇસ્ટિક થઈ ગયો છે. ગરીબ માણસ પોતાના ફેમિલીની ચિંતામાં પડ્યો છે. પછી ઓલો ગરીબ અમીરને કહે છે કે ભાઈ મારી પાસે કાવડિયા નથી, હું તો કોઈ દી કઈ જઈ ન શક્યો જીવનમાં, તારી પાસે કાવડિયા છે તો હું કેમ હોસ્પિટલના ખૂણામાં પડ્યો છે? હાલ ફરવા લિસ્ટ બનાવીએ કે આપણે શું કરવું છે. જિંદગી ન મિલેગી દોબારામાં નથી લિસ્ટ બનાવતા કે એકવાર ઠેકડો મારવો છે, બુલ ફાઇટમાં જવું છે, નામ હાલો લિસ્ટ બનાવીએ. એમ કરીને પછી બે જણા બે મરવાના જ છે એમ નક્કી ખાતરી સાથે નીકળી પડે છે. અને સરસ ફિલ્મ છે, તમે જોશો તમને મજા આવશે ફિલ્મ. પણ મહત્વની વાત એ પણ છે મિત્રો કે શું એવી તૈયારીઓ કરવી કે જો આપણું મૃત્યુ છે થોડું આ જેટલી ચર્ચા કરી, જેટલી કવિતાઓની બધી વાતો કરી એવું થાય. નંબર 1, મોટા ભાગના વડીલો જેની બહુ શિખામણ આપી ગયા છે પણ મોટા ભાગના ગાંઠતા નથી એ કે પાછલી ઉંમર માટે, મૃત્યુ માટે પણ તમારું બેંક બેલેન્સ રેડી કરો, ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો. નહીંતર એવું થશે કે ભગવાન દાદાની જેમ જિંદગી છે એ જ્યારે જુવાની હશે ત્યારે મહેલોમાં જતી હશે અને જ્યારે પછી મરવાની ઉંમર થશે કે મરવાનો વારો આવશે એ વખતે ઝૂંપડપટ્ટીની અંદર ફૂટપાથ ઉપર પગ ઘસવું પડશે. એને ટીપ નંબર 1 કે ફાઇનાન્શિયલ, આજના જ મારા લેખમાં મેં લખ્યું છે. હું પોતે જ મોટો કંઈક એવો મોટો ફાઇનાન્શિયલ પ્લાનર નથી તમને જાજી ટીપ આપું, પણ આજે ચાઉન ફેટ નામના એક્ટરનો મેં લેખ લખ્યો છે કે જેણે પોતાની 51 અબજ રૂપિયાની મિલકતમાં એમ કીધું છે કે મારી પાસે હતી નહીં, હું શાકભાજી વેચતી બાઈનો દીકરો છું, ત્યાંથી ફિલ્મ સ્ટાર બહેનોના પૈસા આવ્યા. પૂરી સભાનતા સાથે સ્ટીલબોર્ન બાળકનું મૃત્યુ જોયું, એને પોતાની સંતાન નથી, એક સંતાન જન્મ્યું તો એ મૃત જન્મેલું. એ કે ત્યારથી જીવન ને મૃત્યુનો ખેલ મને સમજાઈ ગયો છે. પછી હું ટ્રસ્ટી તરીકે કામ કરું છું આ પૈસાના. એ પોતે ટ્રેનમાં મુસાફરી કરે છે ફિલ્મ સ્ટાર હોવા છતાં. અને એને કોઈ પત્રકારોએ પૂછ્યું કે ભાઈ તમને ટ્રેનમાં મુસાફરી કરો તો કોઈ ઓળખી ન જાય? એટલે કે બધા લોકો મોબાઈલ લઈને આમ જ હોય છે, બાજુમાં કોણ ઊભું છે ક્યાં કોઈ જોવે જ છે કે ઓળખે. હવે એને મોબાઈલ 17 વર્ષ એકનો એક વાપરો હતો એટલે લોકોને એમ લાગે કંજૂસનો કાકો છે. જન્મ દિવસે પાર્ટી આપી $517 બિલમાં બતાવી દીધું, 20 જણાની પાર્ટી, 35,000 પાર્ટી પૂરી થઈ. પણ એને એમ કીધું કે ભાઈ હું તો ટ્રસ્ટી છું, આ પૈસા સાચવીને બેઠો છું, પ્લાનિંગ કમ્પ્લીટ કરી લીધું છે, કોને ક્યાં કઈ ઘટના માટે જરૂર છે ને મારે ક્યાં આપવાના છે, કમ્પ્લીટ પ્લાનિંગ છે. એટલે આ બેંક બેલેન્સ, આ ફાઇનાન્શિયલ પ્લાનિંગ જીવવા માટે પણ જરૂરી છે. હું તમને જીવવાની ટીપ આપું, હાલો મરવાની ટીપ નહીં, તો પૈસા તો જોશે જ નહીં. બજેટ વગર તો પૃથ્વી ઉપર કોઈ ફરવાય નહીં જાય સાહેબ. ભલે ને એરપોર્ટે હતા ને એને પુસ્તક વાંચ્યું ને પછી એને યાદ આવ્યું, પણ એરપોર્ટે હતા તો યાદ આવ્યું ને, બરાબર? એરપોર્ટ લગી પહોંચવાના પૈસા તો હતા ને સાહેબના ખિસ્સામાં, તો બુક સ્ટોરમાં ગયા, તો એના વિષય સૂચો, તો આપણે આ બધા ભેગા થયા. એટલે આ મહત્વની વાત છે, આપણને કોઈ કહેતું નથી, બરાબર? આ બધું છોડીને જવાનું છે, છોડીને જવાનું છે એવું બધા કીધા રાખે છે, પણ જ્યાં લગી છીએ ત્યાં લગી એનો ઉપયોગ કરવાનો છે. મની ઇઝ વોટ મની ડઝ. એટલે પૈસો લક્ષ્ય નથી, સાધન છે એમ માનીને જીવશો ને તો બહુ લહેર આવશે. હું તો મેં ચાલુ કર્યું જ છે જીવવાનું, જીવું જ છું આવી રીતે. મની ઇઝ વોટ મની ડઝ. પૈસો જરૂરી છે, હોવો જોઈએ, સારો હોવો જોઈએ,
પણ એ તમારો બોસ નથી, તમે એના બોસ છો. મોબાઈલમાં છે એ મનીમાં છે. મોબાઈલ તમારો માલિક નથી, તમે મોબાઈલના માલિક છો. તમે એને સાયલેન્ટ કરીને બેસી જ શકો કારણ કે તમે એના બોસ છો. પણ આપણે એને બોસ બનાવીએ છીએ ને એટલે આવા ચાલુ કાર્યક્રમ ચાલુ ફિલ્મોએ વાત કરવી પડે છે કારણ કે આપણે એમ માનીએ છીએ કે આ બોસ. તો આ નંબર 1. નંબર 2 જે આપણે ત્યાં બહુ ઓછા લોકો કરે છે, એક ઉંમર પછી, હવે તો કઈ ઉંમરના કઈ ઠેકાણા જ નથી જતી. રોજ સવારે સમાચાર વાંચો એટલે ખબર પડે કે આપણે 26 વર્ષના હાર્ટ એટેક આવી ગયો, 41 વર્ષના કેન્સર થઈ ગયું. એટલે આમાં તમે તો જેટલું છે એ બાબતનું આપણે એમ જ માનવાનું બોનસ જ છે. આપણે જીવતા રહ્યા એ બોનસ જ છે. આપણા સમાચાર વાંચ્યા ને છાપું હાથમાં લઈને, એ બોનસ જ છે. તો એના માટેની ટીપ એ કે વસિયત કરો. તમારી વસ્તુનું હું પ્રજાજકુમાર મહારાજશ્રીનું ખૂબ ભાવપૂર્વક સ્વાગત કરું. વડોદરા જ નહીં પણ આખું ગુજરાત, આખું ભારત જેમનાથી નડિયાદ છે અને જેમને ખૂબ અમે તો ભાવપૂર્વક મળવાનો, સાંભળવાનો મોકો મળતો રહેશે. મને એમની વિગતો પણ મિત્રો મેસેજથી મોકલાવતા હોય અને દેશ પરદેશની અંદર મને બહુ ગમતા. અને તમને વિશેષ નાતો કહી દઉં, મેં સાચવીને રાખેલું કારણ કે મેં તમને હમણાં જ વાત કરી કે આનંદની ક્ષણો સાચવીને રાખી. કે જ્યારે મારું JSK પુસ્તક બહાર પડ્યું ત્યારે મને ખબર નહીં કે વિવાયો ઓર્ગેનાઇઝેશનમાં એ જવાનું છે. મને ચેતન ગાંધી નામના એક અમારા મિત્ર કહે કે શું કરો છો? મેં કીધું ભાઈ JSK નામની એક બુક લખું છું, એની તૈયારી કરું છું. મને કે એક કામ કરો ને, અહીં લેતા આવો, અમે કરીએ. અમે બધા વૈષ્ણવ છીએ, અમે ન કરીએ એનો ઉત્સવ. અને એમાં સરસ ઉત્સવમાં એ પુસ્તક પહેલી વખત જ્યારે હું કોઈની પુસ્તક વિમોચનનો કાર્યક્રમ ન કરું, એ ત્યાં વિવાયો મુંબઈની અંદર એ પુસ્તક છે એ લોન્ચ થયું ત્યાં. એટલે મને બહુ એ વખતે પણ આનંદ થયેલો. અને પછી તો રાજકોટથી માંડીને અત્યારે એક સપનું મેં જોયેલું કે ડિઝનીલેન્ડના લેવલનો પાર્ક હોય આપણે ત્યાં. આપણે મેં કીધું ને મોલી બધી રહેવું છે ભાડાના મકાનમાં માનીને લોકો કઈ પછી પાર્કમાં જતા જ નથી, પાર્કિંગની જ ચિંતા કરે છે. એવો એક કૃષ્ણનો પાર્ક આખો હવે સૌરાષ્ટ્રની અંદર બનાવી રહ્યા છે. કૃષ્ણની દ્વારકા એટલે સૌરાષ્ટ્ર એમ કહેવાય ઇન્ટરનેશનલ કક્ષા. એટલે ખૂબ ભાવપૂર્વક, ખૂબ હૃદયપૂર્વક એમને વંદન. કારણ કે મેં કહ્યું ને, નવી પેઢી સુધી નવી રીતે વાત પહોંચાડવી પડે. એમાં તમે એને એમ કહો કે ભાઈ ના આપણે તો ગીતાનો 15મો અધ્યાય, બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય સાંખ્ય દર્શન બહુ સરસ છે, પણ એ ગીતામાં કૃષ્ણએ પાછું કીધું જ છે કે ઋતુઓમાં હું વસંત છું. એને રસિકતાની વાત તો ભેગી લીધી જ છે કારણ કે કનેક્શન બનાવવું છે. વેદોમાં હું સામવેદ છું એમ કૃષ્ણ ક્યારે કહે? ત્યાં ઋગ્વેદ છું એવું ન કહે. ઋગ્વેદ હાર્ડકોર ફિલોસોફી છે અને સામવેદ કળા છે, આનંદ છે. કૃષ્ણ આનંદ સ્વભાવ છે, ઉત્સવ સ્વભાવ છે. એટલે જે વાત હું કરતો તો એના કનેક્શનમાં છે. એટલે મેં કહ્યું કે તમને એમ ન થાય કે આ તો આવ્યા એટલે આ ભાઈ તો પછી શરૂ થઈ ગયા. એવું નથી. હું એમને વંદન કરું, મને ગમે એમની વાણી કે એમના વિચારો, કારણ કે સિંક થતું હોય ને. આપણે એવું માનતા હોઈએ કે ભાઈ આપણે ત્યાં આપણી થીમ ઉપરના કંઈક આવા એમ્યુઝમેન્ટ પાર્ક હોય તો બાળકોને આપણા વારસા વિશે ખબર પડે. આપણને થોર વિશે ખબર પડે, હેરી પોટર વિશે ખબર પડે, કૃષ્ણની બાળલીલા વિશે ખબર તો પડવી જોઈએ ને. હેરીની બાળલીલા મોઢે થઈ જાય, કૃષ્ણની બાળલીલા કેમ ન થાય? તો એ ગમે છે એમનું. આપણે આશીર્વચન પણ સાંભળવાના જ છે. આપણે ટિપ્સના સ્ટેજે તો પહોંચી ગયા છીએ. એટલે કાર્યક્રમને પણ એને જેમ શરીરને પણ જેમ જાતસ્ય ધ્રુવ મૃત્યુ હોય એવું કાર્યક્રમને પણ જાતસ્ય ધ્રુવ મૃત્યુ હોય. એટલે આપણે થોડા સમયમાં એ વાઇન્ડ અપની પ્રોસેસમાં શરૂ જશું. પણ બીજી ટીપ મેં કીધું એમ વસિયત. પહેલી ફાઇનાન્શિયલ પ્લાનિંગ, બીજી વસિયત, વિલ. તમને ગમતી વસ્તુઓ ક્યાં જશે, શું થશે તમે નક્કી કરો. હું ઘણી વાર સિનિયર સિટીઝનોને આ વાત મેં કીધું ને કાર્યક્રમોમાં જાઉં તો ભજનોમાં તો બધું આપણે ડિપ્રેસિંગ હોય, પણ પછી હું કહું વડીલોને કે તમે છે ને બધી કમાણી સીધી છોકરાઓના હાથમાં મૂકી દો. સરસ, છોકરાઓ સારા જ હોય છે, ડાયા જ હોય છે, બહુ સારું કરો, પણ થોડીક એટલી રાખો કે આવા ટાબરિયાઓ રમતા હોય ને એના માટે કંઈક મીઠાઈ લઈને આવી શકો. નહીતર વધારાના લાગશો એ છોકરાઓને. એમ લાગશે કે આ દાદો તો પડ્યો જ છે, કે બીજું કેતો જ નથી, વાર્તાઓ કીધે રાખે છે ખાલી પોતાના જમાનાની આત્મકથા સંભળાવે છે કે અમારે આમ હતું ને અમારે તેમ હતું. પણ દાદો કોકની સરસ મજાની ચોકલેટ લઈને આવશે ને તો છોકરાઓને એમ લાગશે કે દાદા રખોડામાં બેસાયો. દાદી પાસે તો લાડ કરાય, દાદી તો પાણીપુરી ખવડાવવા લઈ જાય, દાદી તો નવું એનિમેશન પિક્ચર બતાવવા લઈ જાય. એટલે આપણા બાળકોને પણ હપ્તાવાર પૈસા આપો, એક સાથે નહીં. ઇન્સ્ટોલમેન્ટમાં આપશો તો વહેલું લાગશે, એનું વ્યાજ પણ વધશે, સામે એમ લાગશે કે જે થેલી શાકની ભરીને આવતો હોય ને ડ્રાઈવરે વારો લાગે ઘરમાં કે આપણે માર્કેટમાં જવાનું મોટું, આજે આને ટમેટા લઈ આવી દીધા.
આ પણ તૈયારી કરવા જેવી છે, આ યાદ રાખજો. ત્રીજી ટીપ, શરીર ચાલતું હોય ને ત્યારે પ્રવાસ કરી લો. આપણે સીધી વાર્ધક્યની ટીપો નથી દેવી, બધી સિનિયર સિટીઝનની ટીપ નથી દેવી, એક બે બરાબર. શરીર ચાલતું હોય ને મેમરીઝ બનાવો, પ્રવાસો કરો. પછી કોઈ કહેશે કે તમારે ફલાણો આ રોગ છે એટલે આ ખવાશે નહીં, ત્યાં ચડાશે નહીં, ત્યાં પગ નહીં ચાલે, ત્યાં હાથ નહીં ચાલે, નહીં. જ્યાં સુધી તમારો દેહ ચાલતો હોય ત્યાં સુધી તમે યાત્રા ચાલુ રાખો. આ સમજવા જેવું છે. દેહ ચાલતો હોય તો યાત્રા થવી જ જોઈએ. જેટલી મેમરીઝ બનાવશો ને, મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું, ગમે આ મોબાઈલ નવો લીધો હોય ને, આપણે 5 વખત સાફ કરીએ. એના સ્ક્રીન ગાર્ડ ચોંટાડવા માટે આપણે કંપની આપ્યું હોય ને, સ્ક્રીન ગાર્ડ આપણને નકામું લાગે એટલે આપણે પ્રોફેશનલી ટફ સ્ક્રીન વાળું ગાર્ડ લગાડવા માટે જાય, 2000 બીજા ખર્ચ. પછી દાલના ટીપા પડ્યા હોય એની માથે, 6 મહિના થાય. એવું જ કારનું હોય. નવી કાર લીધી હોય તો રાતના ઉઠીને જોવા જાય કે કંઈક સ્ક્રેચ નથી કરી ગયું ને, એમ પાડોશી એવા ગોઈતા હોય ને પાછા. પણ પછી કાર છે એમને પડી હોય ને, એમાં કારમાં એક જો કોક આપણને એમ કે ઓલું પાછળનું તમારે બમ્પર આખું નીકળી ગયું, તો કે અહીં તો કેમ નીકળેલું છે 2 મહિના કરાવી લેશો. વસ્તુઓ ગમે એટલી કિંમતી હશે, બંગલો બનાવશો, ગાડીઓ લેશો, એ ઘસારો લાગુ પડશે. લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન ઇકોનોમિક્સનો નિયમ છે. અનુભવો જેટલા હશે ને એમાં વધારો લાગુ પડશે. તમે આજથી 25 વર્ષ પહેલા ડાકોર ગયા હશો, સ્વિટ્ઝરલેન્ડ ગયા હશો, હરિદ્વાર, બનારસ, કેદારનાથ, ઋષિકેશ, જે તમને પોસાય, મજા આવે, ગમે એવી કોઈ જગ્યાએ ગયા હશો, અને આજે મારા જેવો કોઈક આવીને કે હે તમે એમ કે તમે ગયા હતા એમ કે ત્યાં પેલું અમરનાથ ગયા હતા, તો એ યાત્રાની તૈયારી કેમ કરવાની? તમે માનસરોવર ગયા હતા તો એ શું ધ્યાન રાખવાનું? એટલે આપણે છે ને પાછા માનસરોવર પહોંચી જશું. જોજો એમ કે ઓલા ખચરવાળા અરે ભાવતાલ કરજો, મન ફાવે એમ બધા ભાવ લે છે. અનુભવો ગ્રો થશે, અંદર પૈડા વધશે. રમણલાલ સોની નામના અમારા સરસ મજાના એક બાળ સાહિત્યકાર, એમણે અંધત્વનું અજવાળું નામનું છેલ્લું પુસ્તક લખ્યું. એમની આંખો જતી રહી, ફૂટપટ્ટી લઈને લખતા. અને હું એ વખતે એમને મળવા ગયો, મેં પૂછ્યું કે ભાઈ આ તમે ફૂટપટ્ટી લઈને લખો છો, આ બધું ક્યાંથી આવે? એટલે એ કે મારી આંખો નબળી પડવાની શરૂઆત થઈ ને, દ્રષ્ટિ સે ઝાંકી થઈ ને, ત્યારથી જ મેં મને ગમતા પુસ્તકો ફરીથી વાંચવાના ચાલુ કરેલા. કે એક દિવસ આંખો તો નહીં હોય પણ મન તો જીવીશ ત્યાં સુધી ભેગું રહેવાનું છે. હાથ નહીં હોય, કાન નહીં હોય, મન તો હશે ને. મન વગર તો જીવીશ નહીં. શ્વાસ લઈશ, પેરાલાઇઝ આખું શરીર થઈ ગયું હશે તો મન તો અંદર બેઠા જ રહેશે. એને એમ કહ્યું કે મને ગમતી રામચરિત માનસની ચોપાઈઓ, મને ગમતા ભગવદ્ ગીતાના શ્લોકો મારા મનમાં જ ગોઠવી દીધા છે. મ્યુઝિક પ્લેયરની જરૂર નથી, હું મારા મનમાં એ સાંભળા કરું છું. આ તૈયારી કરવાની છે. આપણે ગમતું હોય ને એને સ્ટોર કરો, એને એન્જોય કરો. જે ક્ષણ તમે ભરપૂર એન્જોય કરી હશે ને એ તમને યાદ રહી જશે. તમારે યાદ રાખવાની મહેનત નહીં કરવી પડે. પછીનું આ ખુશવંતસિંહે ટીપ આપેલી કે જો જીવવું હોય લાંબુ, એ જીવાય એટલે આપણે એ ટીપને સિરિયસલી લેવી જોઈએ. એ સિંગલ માર્ક વાળી લ્યો કે ન લ્યો, આ લેવી જોઈએ. કારણ કે એમ તો ખુશવંતસિંહ થોડાક સળીખોરે હતા, એટલે શાંતા બાંતાના જોક એને જ શરૂ કર્યા હતા. અને પછી સરદારજીઓ બધા એ જમાનામાં ખીજાણા અને વીકલીના તંત્રી હતા. એટલે એમ કેવા ગયા કે ભાઈ તમે એમ કે સરદારજીના જોક બનાવો છો, તમે ખુદ સરદારજી છો, તમને શરમ નથી આવતી? એટલે ખુશવંતસિંહે કીધું કે કઈ વાંધો નહીં, આવતા વખતે એનો ખુલાસો કરીશ. પછી ખુશવંતસિંહે તંત્રી લેખ લખો કે ભાઈ 50% સરદારજીઓ, હું સરદાર છું એટલું હું જોઉં છું, 50% સરદારજીઓ આવા જ હોય છે, શાંતા બાંતા જેવા ઘેલા. એમાં તો ઓફેન્ડ થઈ ગયા બધા, મોરચો લઈને ગયા. પછી મને કે ભાઈ આ તમે ખોટું સ્ટેટમેન્ટ લખ્યું છે. ખુશવંતસિંહે કઈ વાંધો નહીં, આપણે નવું લખશું. એમ કરીને પાછા બીજા અઠવાડિયે નવું લખ્યું, 50% સરદારજીઓ મૂર્ખ નથી હોતા. બધા રાજી થઈ ગયા. હવે બરાબર સર્ટિફિકેટ. આ પાછું ખુશવંતસિંહ શીખ ધર્મનો ઇતિહાસ જેને 3 ભાગમાં લખ્યો, એવા એકમાત્ર લેખક. એને પાછું પોતાને જીવન સ્મરણોમાં લખ્યું કે હું તો આવો માણસ છું. એ ખુશવંતસિંહે ટીપ આપેલી છે કે જો સ્વસ્થ લાંબો સમય રહેવું હોય, એમની 2 ટીપ આમાં મેં લીધી. આ મેં ટીપમાં, કારણ કે મને લાગ્યું કે આ એક્સપિરિયન્સ માણસની ટીપ છે, સરસ જીવનારા માણસની ટીપ છે. કારણ કે જીવતા તો ઘણા હોય, પણ અમુક તો પછી સાવ વાંસના ઠૂઠાની જેમ જીવતા હોય ને ટીપ લઈને આપણે એના જેવા થઈ જશું, એ બી બીક લાગે આપણને. એટલે હું ઘણી વાર કહું કે આપણને પરમાત્મા લાંબુ દીર્ઘાયુષ્ય આપે એવી પ્રાર્થના કરવી હોય ને, તો અમારા નગીનદાસ સંઘવીને સામે રાખીને એવું દીર્ઘાયુષ્ય માનવું કે દીર્ઘાયુષ્ય તો લાંબુ જ રાખે, મેમરી સાબુત રાખે, 97 વર્ષે ભાષણ કરી શકે,
મોરારી બાપુની કથાના અંગ્રેજીમાં અનુવાદ કરી શકે, જેને ભજીયાની પ્લેટ લઈને ગ્રીસની કથામાં ખાઈ શકે ને અમેરિકાની કથામાં ખાઈ શકે. આ બધું ભેગું આવવું પડશે ને. એટલે ખાટલામાં પડ્યા સત્તાનું થશું એ થોડી મજા આવશે. એટલે ખુશવંતસિંહે ટીપ આપી છે, કસરત કરો, એક્સરસાઇઝ કરો, વોકિંગ કરો, સ્કોશ રમો, બેડમિન્ટન રમો, સ્પોર્ટ્સમાં કંઈક રસ લ્યો, શરીરને એક્ટિવ રાખો. શરીરને બંધ રાખશો ને તો શરીર બંધ જ થઈ જશે. અને એને એમ લખ્યું કે એક ઉંમર એવી થઈ જાય કે જ્યારે તમને એમ થાય કે હવે તો થોડું રમવા જવાય, હવે તો મારા હાથ પગે નથી ચાલતા, હું બેડ રિડન અવસ્થામાં છું, તો મસાજ કરાવો. પણ શરીરના સ્નાયુઓને રોજ એક્ટિવ રાખો, સ્નાયુઓને મરવા ન દો. આ એમની એક ટીપ. અને એમની બીજી ટીપ કસરત ઉપરાંતની બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પીકુ ફિલ્મ તમને યાદ આવી જશે અમિતાભની, કે કોઈ પણ સંજોગોમાં કબજિયાત ન થવા દે. આરોગ્યની આટલી જ ચાવી છે, બીજી કોઈ ચાવી જ નથી. ઇન એની સર્કમસ્ટન્સીસ કબજિયાત તો થવું જ ન જોઈએ. તમારા બોવેલ સિસ્ટમને ક્લિયર રાખશો તો તમારી બાકીની સિસ્ટમ હરખી રહેશે. અને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો અમારા જેવાને થોડાક જે થર ચડી ગયા હોય, બરાબર, એટલે એ થર ચડે એટલે પછી તમને એમ કહે ને કે આમાં આ ફલાણું છે, આમાં કોલેસ્ટ્રોલ વધે ને, આમાં આ વધે ને, આમાં આ હાર્ટનું આ થાય ને, આમાં આ સ્ટ્રેસ આવે ને, આમાં આમ આવે ને તેમ આવે ને. એટલે પહેલા તમે અહીંથી સરખા રહેશો તો અડધું માર્કર્સ આવશે જ નહીં. એટલે એમણે બહુ ઇન્ટરેસ્ટિંગ ટીપ આપી કે ભાઈ મોટી ઉંમરે સૌથી મોટા પ્રશ્નો પેટના થતા હોય છે, બાકીના તો દવાઓ છે, આની દવાઓ કઈ છે નહીં. એટલે ચૂરણ ખાઓ, ફાકી ખાઓ, હિંગ ખાઓ, અજમો ખાઓ, બધું જ લખ્યું છે. પણ જે હોય એ તમારું પેટ સાફ આવે એવી વ્યવસ્થા કરતા હતા. એવા વેણ કીધા તો એ ભૂલાઈ જાય. એટલે રસોડું છે એન્ટી ડિપ્રેશન થિંગ છે, ગાર્ડનિંગ છે. હું મોટી ઉંમરે એટલે અત્યારે મને હવે આ બધા ખેતીવાળાઓ લોકો ફાર્મ હાઉસ શું કામ બનાવે, અમુક જગ્યાએ જાઉં ને પછી ખબર પડે કે આમ કેવા રસથી બેઠા હોય બધા, કે મારી વાવેલી ચીકુડી, મારી વાવેલી જામફળી એવું કરતા કરતા. તો ગાર્ડનિંગ છે, કુકિંગ છે. તમે, હું નામ નથી દેતો, હું રીડિંગનું કહું એટલે તમે રીડિંગ જ ફોલો કરો એવું તો શક્ય ન બને. પણ શોખ રાખો. જિંદગી પોતાની હારે જીવવાની કાયમ આવે ને તો બહુ અઘરી લાગે, કારણ કે આપણે આપણી જાતથી થાકી જાય. એટલે શોખ એટલા માટે રાખવાના કે આપણી જાતને વચ્ચે વચ્ચે ભૂલવાની, શોખમાં ડૂબી જવાની. પેઇન્ટિંગ જે તમને ગમે. એના પછીની ટીપ, નેગેટિવિટીથી દૂર રહ્યો. નેગેટિવિટી હોય જ નહીં એવું તો હું કહેતો નથી. કૃષ્ણને જો શિશુપાલ ભટકાતા હોય, એને યાદવાસ્થળી જોવાનો વારો જરા એટલે વૃદ્ધાવસ્થાથી જેમનો અંત થયો આમ જુઓ તો. એટલે શું થયું? લીલા સંકેલી લીધી, આપણે એમ કહીએ છીએ. એમને એમ લાગ્યું ઇનફ, હવે જે કહેવાનું હતું એ કહેવાય ગયું, હવે આપણે આમાં વધારે રોકાવાની જરૂર નથી. પણ 5 જણા જો કૃષ્ણ જેવાને ભટકાતા હોય, 5 જણા જો રામને ભટકાતા હોય, મહાવીરના કાનમાં કાંટા ભોગવા વાળા પડ્યા હોય, તો આપણે કઈ વાડીના મૂળા? જો કૃષ્ણને તેજની સામે એક શિશુપાલ ઉભો થઈને બોલ બોલ કરતો હોય એના જ ફેમિલીનો, તો આપણે હિસાબ ગણીએ તો આપણે કઈ કૃષ્ણ લેવલના તેજ તો લગી પહોંચ્યા નથી. તો આપણે 15-20 ને તો સામનો કરવાનો કે નહીં કરવાનો લાઈફમાં, એ સ્વીકારીને જ ચાલો. એટલે પછી નેગેટિવિટી રહેશે જ નહીં. અમારે એક વડીલ તંત્રી છે ને, એક વખત અમે ચેમ્બરમાં બેઠા હતા તો એમને કીધું, તમને ખબર છે એ વોટ્સઅપ રાખતા જ નથી. વોટ્સઅપમાં તમારા વિશે કેવું મુકાય છે, કેવા મેસેજ ફોરવર્ડ થાય છે. એટલે મને કહે કે એ તમે રાખો છો ને, તમારા મોબાઈલમાં વોટ્સઅપ તમે એક્ટિવ રાખ્યું છે, હું તો રાખતો જ નથી. એટલે પછી હું મૂંઝાણો ને, મેં કીધું સાહેબ હું તમને વંચાવું, મને મારે વાંચવું જ નથી. પછી એટલે મને હસતા હસતા કહ્યું, મને કે જો ગાળો ભરેલો પત્ર તમને કોઈક લખે અને તમે એ વાંચો, દેવા આવે તમને, તમે એની નજર સામે વાંચો તો એ બહુ રાજી થાય ને કે મારી ગાળો પહોંચી આ સરનામે. પણ હું એ પરબીડિયું ખોયલા વગર, એન્વેલોપને ખોયલા વગર સીધું કચરા ટોપલીમાં નાખું તો એ રાજી થશે કે દુઃખી થશે? કે આટલા રસ લઈને આટલી બધી ગાળો, મોટી મોટી ગાળો લખી જાય તો વાંચી જ નહીં. બસ એ કે દુનિયાની ગાળોનો જવાબ છે સામી ગાળો આપીને ન હોય. એ પાછું ઉદાહરણ બનાવ્યું, વડેલું છે, જીવન જોયેલા માણસ છે. મને કઈ કૂતરું તમને કરડે તો ઇન્જેક્શન લેવા જવાય, કે કૂતરાના 2 ટાંગા પકડીને એને બચકાનો ભરવા માંડે. તો નેગેટિવિટીને જીવનમાં ફિલ્ટર કરતા જાઓ. ન આવે એવું નથી કહેતો, હું વાસ્તવવાદી માણસ છું. હું તમને એમ નહીં કહું જીવનમાં નેગેટિવિટી હોય જ નહીં, બધું પોઝિટિવ જ હોય. અમે સવારે બપોરે જ વાત કરતા હતા, પછી પોઝિટિવનો ઓવરડોઝ થઈ જાય તો ડાયાબિટીસ થઈ જાય. એટલે સુરત પ્રજાતિની ફિલ્મો જોઈ નથી ગમતી ઘણાને, કે આમાં થોડું બધા હારા જ માણસો છે, કઈ સાસુ હારી, સસરાય હારા, આવું કઈ થોડું હોય. તો મુદ્દો એ છે કે નેગેટિવ હોય પણ એને એટેન્ડ ન કરો, એટેન્ડ ન કરો નેગેટિવિટી. આ ટીપ છે.
આ મૃત્યુની તૈયારી માટેની ટીપ છે. નહીંતર એવું થશે કે એક દિવસે જીવનમાં મિત્રો તમને એવો અફસોસ થશે કે મેં આ ખોટી માથાકૂટમાં, ખોટી જીભાજોડીમાં, ખોટી દલીલબાજીમાં, ગામના લમણા લેવામાં, દેશી કાઠિયાવાડીમાં કહું તો જે મેં ટાઈમ કાઢ્યો ને એ ટાઈમમાં તો 5 સારા પિક્ચર જોવાઈ જાત ને 2 સારી મ્યુઝિક પાર્ટીમાં નાચી લેવાત ને 2 નવરાત્રીમાં ગરબા ગવાઈ જાત. ફોરગેટ એન્ડ ફોરગીવ. સાહેબે મને કીધું જ તું, ફોરગેટ એન્ડ ફોરગીવ. તો એક આ છે. બીજું એક સહજ સ્વીકાર. બધી વસ્તુનો સહજ સ્વીકાર કરવાની ટેવ પાડશો ને એક દિવસ મૃત્યુ દરવાજો ખખડાવતો આવશે ને તેનો સહજ સ્વીકાર થઈ જશે. નેચરલ વાત છે. આમાં કંઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી. એક જૂની ઇટાલીની લોકવાર્તા છે, રોટલા બાવા નામથી એનો અનુવાદ થયો છે ગુજરાતીમાં. રમણલાલ સોનીએ જ કરેલો છે કે રોટલા બાવાની ઘેર એમ કે એક દિવસે એક દાઢીવાળા ભાઈ આવ્યા ને એની ભેગા 12 જણા ભેગા હાલતા હતા, એટલે જીસસ અને એના શિષ્યો. એટલે રોટલા બાવાએ કીધું કે શું છે ભાઈ અહીં તમારે? એટલે ઓલાએ કીધું છે બસ અહીંથી નીકળ્યા એટલે જોવા આવ્યા. તો કાલો રોટલા ખાતા જાઓ. એને ટેવ હતી કે આપણે રોટલા ઘડીને જે આવે એ અતિથિને ખવડાવવા. રોટલા ઘડીને ખવડાવ્યા એટલે એમ કે ઓલા દાઢીવાળા ભાઈ, એવું જ લખ્યું છે લોકવાર્તામાં કે ઓલા દાઢીવાળા ભાઈએ કીધું કે તો તમારે શું જોઈએ છે, હું તમને કંઈક આપું? તો કે કાંઈ નથી જોતું, આ રોટલા બધા ખાય એવું વરદાન આપો, બીજું શું? જે આવે રોટલા ખાય એવું વરદાન આપો, જે કઈ જોઈએ. આપણે તો રોટલા ખવડાવીને રાજી. અને પછી મોત એકદી લેવા આવ્યું એટલે રોટલા બાવા કે ઓલું વરદાન હતું કે જે આવી રોટલા ખાય એટલે મોતે કીધું કે પડે કે રોટલા ઘડીને તને ખવડાવું. એટલે મોતે બેઠા રહેવું પડ્યું ખુરશી ઉપર ને મોતે રોટલા ખાધા. પછી મોત થી કઈ રોટલો ખાધા પછી તો એમ કહેવાય નહીં. એટલે કે જો આમ તો મારે તમને લેવાના છે એટલે પણ હવે તમારો રોટલો ખાઈ લીધો એટલે મારાથી જાજી ચર્ચા નહીં થાય. એટલે હવે તમે જટ તૈયાર થાવ છો કે નહીં? એટલે રોટલા બાવા કે હજી તો વાર છે, મને એવું લાગતું નથી, મારે તો હજી ઘણા રોટલા ઘડવાના બાકી છે. તું એક કામ કર, 12 વર્ષ પછી આવજે. તો મોત જતો રહ્યું, કારણ કે હવે રોટલો પેટમાં પડી ગયો, હવે ક્યાં જાય? 12 વર્ષ પછી એમ કે મોત લેવા આવ્યું ત્યારે રોટલા બાવા તૈયાર થઈને બેઠા હતા કે ભાઈ મોડું થયું તને, તો હું તો 2 કલાક પહેલાથી રાહ જોઉં છું કે આ ટાઈમ થઈ ગયો. મોત લેવા આવ્યું ને મોત લઈ ગયું. સરસ વાર્તા છે, મને ગમે એવી છે. આમ ક્રિશ્ચિયન કલ્ચરની છે પણ મજા આવે એવી છે. એટલે એ રોટલા બાવા ગયા હતા. રસ્તામાં ઓલા દુઃખી પીડિત આત્માઓ જે હોય ને નરકમાં જતા હોય, એ રોટલા બાવા કે આ બધા ક્યાં જાય છે? તો એ તો નરકમાં જાય છે. રોટલા બાવા કે આને રોટલા ન ખવડાવાય. ઓલા કે એવું તો ઓલા મોત કે અમારા બંધારણમાં આવું કઈ લખેલું નથી. તો કે પણ મારા બંધારણમાં લખેલું છે કે આને રોટલા ખવડાવાય. અને પછી સ્વર્ગના દરવાજે સેન્ટ પીટર ઉભા હતા કે આવો આવો, એમ કે તમારી તો ખાસ રાહ જોવાય છે અંદર, એમ કે તમારી ખાસ ખુરશી સજાવેલી તૈયાર છે. એટલે ઓલા કે પણ મારે તો ઓલા રોટલા ખવડાવવાના છે. કે આવડું મોટું કઈ ટોળું થોડું ભેગું આવે તમારી ભેગું સ્વર્ગમાં, એ તો એની ગતિ મુજબ જશે. એટલે રોટલા બાવા કે તમારા દાઢીવાળા ભાઈને કહેજો કે એ મારા દરવાજે આવ્યા હતા, તો મેં એમ કીધું હતું કે 12 જણા ભેગા કોણ આવ્યા? એટલે એક સાથે 500 આત્માઓ ઘૂસી ગયા ભેગા સ્વર્ગમાં. તો આ લેયર જે છે ને, આ વાર્તામાં જે લેયર છે ને, એ લેયર શું છે? સ્વીકારકની લેયર છે. સ્વીકારક થવું, બને તો ઉપકારક થવું. ઉપકારક ઘણા ન થઈ શકે, ઘણા ન મજા આવે બધા સાથે કામ કરવાની, પણ સ્વીકારક તો થઈ જ શકો ને. સ્વીકારી તો શકો જીવનને, એક્સેપ્ટ કરો. લાઈફમાં જે મળે, જે પરિસ્થિતિ હોય, જે અવસ્થા હોય એને સ્વીકારો, એને આનંદ કરો. તમે રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમમાં હો, મચ્છર કરડતા હોય તો એ પરમેનન્ટ નથી. 5 સ્ટાર હોટલની અંદર સૂતા હો તો એ પરમેનન્ટ નથી. 2 ભાડાના જ મકાન છે ખરેખર તો. ઓલો વેઇટિંગ રૂમ તમારો નથી, પેલી હોટલ તમારી નથી. પછી આ થોડી પ્રેક્ટિકલિટી. તમે જીવતા હો ત્યારે હવેના સાધનોનો ઉપયોગ કરીને રેકોર્ડિંગ, વિડીયોગ્રાફી, રાઇટિંગ, કંઈક ને કંઈક મૂકો. તમારા પછીની પેઢી માટે, તમારા જ સ્વજનો માટે કંઈક મેમરીઝ ક્રિએટ કરો. આ બધા સાધનોનો આપણે ઉપયોગ નથી કરતા ને પછી આપણને અફસોસ થાય છે કે લે એમ. પછી ઘણા મેં જોયા છે કે શ્રદ્ધાંજલિ છાપવાનો ફોટો ગોતતા હોય, સામે બેઠા હોય જ્યારે કોઈ યાદ જ ન આવે. બરાબર? એટલે વ્યવસ્થિત રાખો ને. આમ સરસ સરસ ચહેરાઓ હોય, સરસ આ હોય. મેં બહુ મને મારો જે બુક સ્ટોરેથી લેવા જાઉં ને મારા બુક્સ ને મેગેઝિન, એક કાકા છે, તો મેં એને એમ કીધું કે મેં કીધું ભાઈ મને એક અફસોસ રહી ગયો કે મારા મમ્મીનો કોઈ વિડીયો હું ન ઉતાર્યો. આ હું તમને એમાંથી કહું છું. એટલે કાકાએ મને કીધું કે જો એમ કે ત્યારે તો હવે એવા સાધનો હતા નહીં, હવે આ બધા મોબાઈલમાં કેમેરા આવી ગયા. તો એક અમારા બા જતા રહીએ, તમને તો વિડીયો હું ફોટાય નથી અમારી પાસે. બા કેવા દેખાતા તેના વર્ણન કરવા પડે છોકરાઓ. અમે તો થોડા મહારાજા હતા, ચિત્રો બનાવીને બેસીએ. પણ એ કે આપણા હાર્ટમાં જે ફોટા સેવ થયા હોય ને,
આ કાર્ડ ડિલીટ થાય મેમરીના, આ ડિલીટ ન થાય. આ યાદ રાખવું. આ મને બહુ સરસ મજાની ટીપ મળી. હું ઘણા લોકોને પછી જાઉં ને આવી બધી દર્દીઓની એવી વાતો થાય ને સાહેબ, ત્યારે હું કહેતો હોઉં છું કે આપણે આપણા સ્વજનોના માંદગીના ચહેરા શું કામ યાદ કરવા, એની પ્રસન્નતાના ચહેરા યાદ ન કરીએ. તમે જો મારા લેખ સાથે ફોટા જોતા હો ને, તો હું કોઈ ગુજરી જાય ને તો એનો જુવાનીનો ફોટો ગોતીને મૂકું. વિનોદ ભટ્ટ ગુજરી ગયા તો એનો મેં ફેસબુકમાં જુવાનીનો, પાર્થને ખબર છે, જુવાનીનો ફોટો મૂક્યો. સ્ટેનલી હમણાં ગુજરી ગયા તેના લેખમાં મેં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો એનો જુવાનીનો મૂક્યો હતો. આપણે હું કેમ બધાને ઓલા કરતલી વાળા અને ખરી ગયેલા વાળા ને એવા ચહેરા યાદ કરવા? ભાઈ આવા નહોતા, એ આવા હતા, એ યાદ કરીને એ કરો ને. એટલે જો હિન્દુ સંસ્કૃતિમાં આપણા ઈશ્વરોને આપણે વૃદ્ધ કલ્પતા જ નથી. કૃષ્ણ યુવાન જ હોય, ભગવદ્ ગીતા સંભળાવતા હોય ત્યારે સંતાનોને ઘેર સંતાનો હતા એ વાત આવે જ નહીં. ભીષ્મની લાંબી દાઢી હોય, કૃષ્ણની લાંબી દાઢી ન હોય. વિચારો, આ જુવાન ઈશ્વરની કલ્પના છે. દેવ દેવીઓ આપણા નિત્ય યુવા હોય. છેલ્લી કહેવાય અને આપણું સમાપન. જીવનને મૃત્યુને મહોત્સવ બનાવવો હોય તો જીવનને થોડુંક સિરિયસલી નહીં પણ સિન્સિયરલી લો. આપણે છે ને જિંદગીને કેરલેસલી લઈએ છીએ. એટલે સિન્સિયરલી લેવાની વાત હું એમ કહું છું કે જે કામ કરો ને એ પૂરી પેશનથી, પૂરો જીવ રેડીને કરો. એટલે જ્યારે એ કામ પડતું મુકાય ને ત્યારે તમને એની અફસોસ ન રહે. મહેન્દ્રસિંહ ધોનીએ હમણાં એમ કીધું છે, એને મુલાકાતની અંદર એમ કીધું કે જો મારા એજન્ડા ફરતા જાય છે, એને બહુ ઇન્ટરેસ્ટિંગ, ભાગ્ય જ બોલે. મોટા ભાગે તમે જોયું છે કોઈ પણ સિચ્યુએશનમાં ધોની બોલે નહીં, ભાગ્ય જ બોલે. એમાંથી આ એને બહુ કેન્ડિડ, તમે પકડી લ્યો તો તમને પકડાય, નહીં તો તમારે ઉપરથી જાય. એ શું બોલ્યો? એને એમ કીધું કે મારે મારી રિપ્લેસમેન્ટને ટ્રેનિંગ થાય એટલો સમય ટીમમાં રહેવાનું છે, બાકી તો હું ઓલરેડી રિટાયર જ છું. સમજો આખી વાત. મારી રિપ્લેસમેન્ટની ટ્રેનિંગ થાય પછી જોઈએ ને આપણે રિષભ પંત બે એવા ફટકા મારે છે પછી બધી ગામ આખું કે આવો મેળ નથી પડતો, આવો જુવાન વિકેટ કીપર ક્યાંથી લઈ આવ્યા? સારો જ છે, કઈ સારો નથી એવું નથી, પણ એને ટ્રેનિંગની જરૂર છે. તેને એમ કીધું મારે હજી વિરાટ કોહલીને DRS ના ડિસિઝન ક્યારે લેવા એને ટપ્પો નથી પડતો. બાકી એને એમ કીધું કે મારો એજન્ડા ક્રિકેટ હતો, હવે જીવા મારી દીકરી છે, એને બાઇક ઉપર બેસાડીને ક્યાં ફેરવવી ને એના સપના મારે હવે જોવાના છે. કારણ કે એક દિવસે એ જતી રહેશે મારા ઘરેથી. એ પહેલા હું એની યાર એટલી મજા કરી લઈશ કે એ જતી રહે ને ત્યારે મને અફસોસ નહીં થાય, કન્યા વિદાયનો અફસોસ નહીં થાય પિતા તરીકે. તો આ વાત જે છે એ બહુ મને ઇન્ટરેસ્ટિંગ લાગી કે જિંદગીને થોડીક સિન્સિયરલી લ્યો, પેશન ને નિષ્ઠાથી કમ્પ્લીટ કામ કરો ને. આપણે બધા અધૂરા મનથી કામ કરીએ જ ને એટલે અફસોસ બહુ રહી જાય છે. કમ્પ્લીટ કરો ને કામ, તમને અફસોસ રહે જ નહીં. ખાતા રહે મેરા દિલ મેં પુસ્તક કર્યું કે આ JSK પુસ્તક કર્યું કે મમ્મી પપ્પા પુસ્તક કર્યું, બહુ લિમિટેડ પુસ્તકો કરું. બહુ લોકો ડિમાન્ડ કરે, આ કરે તે કરે, તો હું વર્ષે 2 વર્ષે 1 કે 2 પુસ્તક કરું. પણ એમ આપણને તૃપ્ત થઈ જવા જોઈએ કે થયું, હવે મજા આવી. એમ જો આ લોકો સામે મૂકીએ ને એ વાંચવું હોય વાંચે, ન વાંચવું હોય કાંઈ નહીં. પુસ્તકની કથા એ છે કે તો લાઇબ્રેરીમાં પડ્યા હોય છે, 500 વર્ષ પછી એ પાછા જાગશે. અને આજની છેલ્લી વાત બહુ કરવાની. જીવનની અંદર એક સરસ અંગ્રેજી ફિલ્મ મેં જોઈ હતી, એમાંથી આ છેલ્લી વાત પરોવીને મારે તમને કહેવી છે. ફિલ્મ એવી હતી કે એન્ડ ઓફ ધ વર્લ્ડ એવું એક ટાઇટલ હતું, લાંબુ ટાઇટલ હતું. કદાચ બહારથી યાદ કરાવશે મને, કારણ કે એમ સિનેફાઇલ છે કમ્પ્લીટ. પણ હું અત્યારે મને આખું લાંબુ ટાઇટલ ભૂલાઈ ગયું, પણ એમાં એન્ડ ઓફ ધ વર્લ્ડ આવતું હતું. સાયન્સ ફિક્શન ફિલ્મ હતી, તેમાં રોમાન્સ હતો. સાયન્સ ફિક્શન એમ હતું કે ભાઈ એ તમારા ગયા પછી બીજાઓ યાદ કરતા રહેશે, તમે એની મેમરીમાં જીવતા રહેશો. આપણે આ પિંડદાનનો કોન્સેપ્ટ છે ને એના ઉપરથી કોકો નામની સરસ એનિમેશન ફિલ્મ આવી હતી કે જેટલા પૃથ્વી ઉપર તમને ભાવથી લોકો યાદ કરે ને એટલું પરલોકમાં તમારું મજા આવે, જ્યાં પાર્ટી થતી જાય. અને આ ઓલા ભાવથી યાદ કરવાને બદલે તમને મનમાં કચવાટથી યાદ કરવાનું ભૂલી જાય ને ત્યાં તમે ઓગળી જાઓ. એટલે કદાચ પિંડદાનનો કોન્સેપ્ટ આપણે ન બનાવી શકીએ, મેક્સિકન મેકરોએ બનાવી નાખી, એ પિંડદાન છે એના આધારે. છેલ્લા દિવસે પેલો સંગીત સજાવે છે, સરસ ભોજન સજાવે છે, પ્રેમી પ્રેમિકા બે એક સરસ ડેટ આખી પોતાના ઘરમાં ઉજવે છે. આમાં કોઈ નડવાવાળું જ નથી. ક્રાઇમ થતા બંધ થઈ ગયા. ક્રાઇમ શું કરવાનો? ક્રાઇમ જેના માટે કરવાનો હોય એનું અસ્તિત્વ જ નીકળ્યું નહીં જીવનનું. બધું કરીને જ્યારે એ યુગલ પથારીમાં પડતું એકબીજાના બાહોમાં લઈ અને વાત કરતું સંગીત સાંભળતું પેલી રાહ જોવે છે ગ્રહ ટકરાશે, હમણાં બધું પૂરું થાય ને. ડાયરેક્ટર એવો સરસ ખૂબસૂરત પોએટિક સીન છેલ્લે લીધો છે એટલે ઓલી સ્ત્રી એમ કહે છે કે મને તો બહુ દુઃખ થાય છે,
કે આપણે એક જ વિસ્તારમાં બાજુના ઘરમાં રહેતા હોવા છતાં આટલા પ્રેમમાં એકબીજાના પડ્યા, કેટલા મોડા મળ્યા. 7 જ દી, ઓનલી 7 days વી હેડ. 7 જ દિવસ રહ્યા. એટલે પેલો પુરુષ એને સરસ વાત કહે છે, ત્યાં જ પિક્ચર પૂરું થઈ જાય. તમને દેખાડતો નથી ડાયરેક્ટર ગ્રહ આવ્યો ન આવ્યો, ધડાકો થયો, જતા રહ્યા બધા, શું થયું એ બતાવતા જ નથી. પેલો સંવાદ અને ત્યાં વાત પૂરી એક પોએટિક મોમેન્ટ સાથે. પુરુષ એને એમ કહે છે કે પણ જાતા પહેલા મળ્યા તો ખરા ને. અને એમ થાય છે કે 7 જ દી. હું એમ કહું છું કે આપણે બાજુમાં આમને આમ જતાઈ રહ્યા હોત, એને બદલે 7 દી તો 7 દી મળ્યા તો ખરા ને. જે મળ્યું એનો મહોત્સવ કરો ને, જે મળ્યું એને માણી લ્યો ને. છેલ્લી વાત છે, છેલ્લી ટીપ છે, આમાં છુપાયેલી છે. તમે જીવનને રસથી માણો અને એવી રીતે માણો કે એની સંવેદનાઓ બીજા પણ માણી શકે. એટલે જ્યારે તમે વિદાય લઈ લ્યો ત્યારે બીજાઓની સ્મૃતિમાં, આંખોમાં, જીવનમાં, ચેતનામાં ક્યાંક કોક ખૂણે જીવતા રહ્યો. એવા લોકો સતત જીવે જ છે. સ્વામી વિવેકાનંદ હોય કે મહાત્મા ગાંધી હોય, એ જતા નથી. આપણે એને જીવતા રાખીએ જ છીએ. તમે વિચાર કરો, અબ્રાહમ લિંકન અમેરિકાએ જીવતા રાખ્યા જ છે, એ જીવવાના જ છે. મિત્રો બહુ મજા આવી તમારી સાથે. એક સરસ સફર આખી થઈ, આપણી યાત્રા થઈ. મેં કીધું બધી વાતો, હજી મારા મનમાં તો ઘણા વિચારો આવે, ઘણા ચિંતનો આવે, ઘણી કવિતાઓ આવે, ઘણી વાતો આવે, પણ બધું તો આપણે મૂકી શકીએ એમ નથી. એ જ મૃત્યુની ચિંતા છે. હાલું કમ્પ્લીટ પિક્ચર તો ભલભલા લોકોને મળતું નથી. એ તો કોક માધવને મળે કે જે કમ્પ્લીટ પિક્ચર પૂરું કરીને પારધીના તીરથી એક્ઝિટ કરવાની તૈયારી કરી લે. બાકી હારા લોકોના રામના ફેમિલી ફોટોગ્રાફ પૂરા નથી, મારા તમારા થાય એવી કઈ તમે અપેક્ષા ક્યાંથી રાખી શકો? તો મિત્રો કમ્પ્લીટ તો આ લેક્ચર પણ નથી, પણ આપણે આનું સમાપન નર્મદની એક મને બહુ ગમતી કવિતાથી કરીએ. બહુ સરસ કવિતા છે નર્મદની, અને બહુ જ આમ જેને કહેવાય ને પ્રિય છે મને. હવે જે મેં તમને ઓલી લેંગ્વેજની વાત કરી, રામા, કૃષ્ણા, યોગા, એમાં આમાંથી અડધા શબ્દો કેટલાને ટપો પડશે કે નહીં હું મૂંઝવણમાં છું, પણ હવે થોડો પ્રયત્ન કરીએ. સ્પિરિટ વાળા મર્દ દેહનું નામ એવી કવિતાઓ લખે, ડગલું ભર્યું તે ના હટવું એવું લખે. એટલે ટૂંકમાં જરાય આમ કે જિંદગીથી થાકેલો, હારેલો, નિરાશ થઈ ગયેલો, ખૂણામાં બેઠેલો, ફાઇટિંગ ના આપનાર એવો માણસ નહીં. અને એને મૃત્યુ કવિતા લખી છે, અંતિમ ફાઇનલ એક્ઝિટની. નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક રસિકડા. સામે બધા જે વાચકો હતા, એના ભાવકો હતા, એને શું કીધું કે રસિકડા, તમે રસિકડા થાજો તો શોક નહીં થાય. નવ કરશો કોઈ શોક, યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. આપણે એક્ઝિટ લઈએ ને પહેલા આવું ઓડિટ કરી લેવાનું આપણી લાઈફનું, કે આવું કહી શકશું આપણે આપણા સ્વજનોને, મિત્રોને, આપણે જે ચાહકો હોય એને બોલાવીને. યથાશક્તિ રસપાન કરાવ્યું, જે ટ્રેવલ હતી એ મુજબ તમને રસ પીવડાવ્યો, જેટલો હતો એટલો. સેવા કીધી બનતી, પ્રેમી અંશને રુદન આવશે, શઠ હરકાશે મનથી. હું જતો રહીશ એટલે શું થશે? મને પ્રેમ કરતા હશે ને રોવું આવશે. શઠ નાલાયક લોકો રાજી થશે, ઓછો થયો, ઝાડ ગયું, જગ્યા થઈ, સારું થયું કે આ સ્પેસ ખાલી પડી, ઘર વેચવાનું થશે. મર્મ ન સમજે બકે શંખ શઠ, માકું ભલે બહુ પણથી, એક પીડમાં બીજા ચીડથી, જળશે જીવ અગનથી. કેટલાક પીડામાં બળશે મારા જવાને કારણે, કેટલાક ચીડથી બળશે મારા જવાને કારણે. બહુ નાકમાં દમ કરી મૂક્યો તો, એ બધે એના નામ આવે. હમણાં આવી રીતે નહીં, આવા એંગલથી નહીં, એટલે ગેરસમજ ન થાય એટલે કહું છું કે વીવીએસ લક્ષ્મણે એક ઇન્ટરવ્યુમાં એમ કીધું કે ભાઈ અમારી કમનસીબી કે અમે સચિન તેંડુલકરની ટીમમાં હતા. અમારો તો ક્યાંથી વારો આવે પછી? ગમે એટલું સારું ક્રિકેટ રમો, ગમે એટલી સેન્ચુરી કરો, ગમે એવું પરફોર્મન્સ કરો, ગોડ તો સચિન જ હોય ને. એટલે એને નેગેટિવિટીથી, ચીડથી નથી કીધું, એને તો ભાવથી કીધું છે કે સચિન રમતો હોય એટલે અમારા ઇતિહાસ ન લખાય. એટલે આવું થાય, પણ બળશે, લોકો જલશે. હતો દુખ્યો થયો સુખ્યો, સમજો છૂટ્યો રણથી. આ તો જીવન તો દુઃખ છે સાહેબ. મૃત્યુ પામનારો કોઈ માણસ છે ને એને પીડા નથી થતી, કારણ કે પીડાનો અંત છે મૃત્યુ. પાછળ વાળા જે રહી જાય છે એને પીડા થાય છે. મુઓ હું તમે પણ મરશો, મુક્ત થશો જગતથી, હરિકૃપા મમ લેખ ચિત્રથી. આમાં હરિકૃપા પાછી આવે છે. જીવતો છું હું દમથી, અત્યારે લખું છું ત્યારે જીવતો છું હરિકૃપાથી,
પણ એક દિવસે તો તમે જવાના, હું જઈશ. જુદાઈ દુઃખ તો નથી જ જવાનું, જાય માત્ર મરણથી. આપણું કોઈક સ્વજન વિદાય લઈ ગયું હોય અને ક્યાંક એની પીડા, એનો અંશ, એની વેદના આપણને સતાવતી હોય ને, તો એ તો કઈ હાવ ન જવાનું હોય. આજે બેસણા સાહેબ વાત કરતા હતા એમ, જેમ ફાલ્ગુની બેને જો કીધું કે મેં મારા સસરાને નથી જોયા, તો આ છોકરીઓ ક્યાંથી જોશે એના દાદાને? હવે તો બેસણા સાહેબના મગજમાં દાદા છે, છોકરીઓના મગજમાં નહીં હોય. એવી પ્રયત્ન કરે છે કે છોકરીઓએ આ બધી એક્ટિવિટી ચાલુ રાખ્યા છે, એટલે જ એના નામના આપે છે. 25 વર્ષે આટા મારવા પડે. પણ મહત્વની વાત એ છે કે એના ખૂણામાં તો જીવતા જ હશે પપ્પા. એ સાહેબ એક્ઝિટ ન લે ત્યાં સુધી પપ્પા એક્ઝિટ નહીં લે, કારણ કે એની મનમાં તો છે જ. મરણ પ્રેમીને ખચિત મોડું છે, મરણ પ્રેમીને ખચિત મોડું છે. દુઃખ વધે જ રુદનથી, બહુ પછી રોવાનું નહીં, પછી બહુ મોડું ખેંચવાનું નહીં, બહુ લાંબુ કરવાનું નહીં. ઘણા લોકો નથી કહેતા કોઈ વેન્ટિલેટર ઉપર નહીં જવું હોય તો ઠાકથી બધું પૂરું કરી, બધું વ્યવસ્થા મેં કરી દીધી છે. મેં ઘણા લોકોને એવા જોયા છે જે રીતસર ડોક્ટરને જ એમ કહી દે, સાહેબ લાઈફ સપોર્ટ ઉપર ન રાખ, જવું જવા દેજો મને પ્રેમથી, ખોટું ખેંચતા. જગત નીમ છે જન્મ મરણનો, ડઢ રહેજો હિંમતથી. આમાં કાંઈ આપણું ચાલતું નથી, જેમાં આપણું ચાલે નહીં ને, બહુ મારો અનુભવ છે. હું આ નર્મદ તો આમાં કીધું જ છે, પણ હું તમને કહું છું, જે બાબતમાં આપણું ચાલે નહીં ને એમાં બહુ ધમ પછાડા કરવા નહીં. તમારાથી છૂટી શકે છોડીને ચાલતા થવું, અને માની શકો તો માનતા રહેવું. ચાલે નહીં એની બહુ અફસોસ હરખશોખ કરવાની. મને વિસારી રામ સમરજો, સુખી થશો એ લખથી. નવ કરશો કોઈ શોક રસીદાર, નવ કરશો કોઈ શોક. મને યાદ કરવાની જરૂર નથી, પરમાત્માને હરિને યાદ કરજો, પછી જરૂર નહીં પડે. અને હરિનો આખો સંદેશ આપણી વચ્ચે આવીને બેઠા છે, તો આપણે એ આશીર્વચનનો લાભ લેવાનો છે. હું આપ બધા વચ્ચેથી એટલે જ વિદાય લઉં છું. હું સામે સાંભળવા માટે જ બેસી જાઉં છું, કાંઈ કંઈ પાછો બેસવાનો નથી. આપણા ફૂલોની પથારી સાહેબે સરસ કરી હતી, મેં તો કચડી નહીં ખાઈ આવીને. મને ગોવિંદભાઈ પાલિયા નામના અમારે રબારી કવિ યાદ આવી ગયા. મેં ઈટીવીમાં એનો ઇન્ટરવ્યુ 2006માં કરેલો. તો કેવા કવિ કે રબારી માણસ ભેંસો ચારતા ચારતા હાથમાં લાકડીને ઊભો હોય ને કેવું લખી જાય કે યુગલને રાત વિતાવી ફૂલો સજેલી સેજ પર, એમની એ સુહાગરાત પહેલી છે. એ જ વખતે ફૂલોના થયા ત્યાં જ મૃત્યુ, એમની રાત છેલ્લી છે. એક માટે ફર્સ્ટ છે, એક માટે ધ એન્ડ છે. ફૂલો માટે છેલ્લી રાત હતી, પથરાઈ ગયા, વાત પૂરી થઈ. અને યુગલ માટે પહેલી રાત હતી. આવો એક માણસ વિચાર કરો, કડિયાળી ડાંગ લઈને આવ્યા હતા કવિતા સંભળાવવા માટે. એ કરી શકે, એ કૃષ્ણ કુળના કહેવાય ને, એટલે એને હું શું છે, નામ જ ગોવિંદ પાલિયા. તો એ જ સંવાદમાં ચંદ્રકાંત બક્ષી આવેલા, અને મેં એમને કીધેલું તમારા લેખોમાં હવે મૃત્યુ ટપકતું લાગે છે. વારંવાર લખતા હતા. બકુલાબેન એમના વાઇફ ગુજરી ગયા ને પછી ડેથ ઉપર 5 લેખ લખી નાખ્યા. એટલે એમણે 2 સરસ વાત મને કહી, એ તમે મનમાં વિચારજો. એમણે એમ કીધું કે છાતીના વાળને વિઘ્ન હોય. એટલે માણસ જિંદગીમાં જે ધરબીન બેઠો હોય ને, અહીં એમાં અહીં વિઘ પહેરાય, અહીં તમે ખેલ કરી શકો, અહીં ખેલ ન થાય. અને બીજી એમણે વાત કહી કે મૃત્યુ વિશે મારું ફાઇનલ, તો આખી દુનિયાનું બહુ માનતા, મારું ફાઇનલ ચિંતન એ છે કે હું છું ત્યાં સુધી મૃત્યુ નથી, અને મૃત્યુ છે ત્યારે હું નથી.